બીજી નોકરી નહીં કે ભાઈ હું 10 થી 7 અહીં કરું છું ને પછી રાતના 10 થી 2 વાગ્યા સુધી બીજા કોઈકનું કામ કરું છું. દેટ ઇઝ નોટ ધ સેકન્ડ બિલકુલ બિલકુલ બિલકુલ. પૈસો તમારા માટે કામ કરે રાત દિવસ, એવું કામ તેને પેસિવ ઇન્કમ કહેવામાં આવે. પૈસાનું કર્મ જે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, પ્રોબ્લેમ ઊભા કરવાનું નથી. આ તો બહુ સૂક્ષ્મ વાત થતી જાય છે. નો વોટ યુ ઓન એન્ડ વાય, એન્ડ પીપલ નો વોટ દે ઓન બટ દે ડોન્ટ નો વાય ડુ આઈ ઓન ઇટ. વેલ્થ મેનેજમેન્ટ, તમારી પાસે જે પૈસો છે, તમારી પાસે જે અસ્ક્યામતો છે એનું મેનેજમેન્ટ અને એની વૃદ્ધિ. થોડા હે થોડે કી જરૂરત છે હા. કે આપણા પાયાના શિક્ષણમાં જ વેલ્થ મેનેજમેન્ટ છે ને શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં છે નહીં કે તમને એક વિષય આવે, જો કમાતા છો એ પૂરતું નથી તો ક્યાં તો સ્વપ્ન ઓછા કરવા પડશે, ક્યાં તો ખર્ચ ઓછા કરવા પડશે. પણ જિંદગીની ગંભીરતા તો વાસ્તવિકતા તો આ જ છે કે પૈસા જોઈશે. આપણે કહ્યું ને કે 5 જ દિવસ સેલરી રહે છે, એનું કારણ છે કે આપણો સ્પેન્ડિંગ પ્લાન રેડી છે, સેવિંગ્સ પ્લાન રેડી નથી. રાઈટ. પારંપરિક રીતે ટેવાયા છે ને કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ, એ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. આખી વ્યાખ્યા જ જુદી છે. 30 અને 10 તો આઈ થિંક ધીમે ધીમે તમારી હેબિટ કલ્ચર બની જાય અને હેબિટ પડી જાય છે તો પછી એ તમારું કેરેક્ટર બની જાય છે. હિન્દુસ્તાનમાં હર કોઈ વ્યક્તિને તમે કોઈ પણ રોકાણની વાત કરો તો એમાં કેટલા ટકા મળે? શેર માર્કેટમાં તો બધા એવું જ કેમ કે મૂકીને ભૂલી જવાના, મૂકીને ભૂલવા માટે છે જ નહીં, વાપરવા માટે છે પૈસા. તો આ ફિનાન્શિયલ ક્લેરિટી જેને કહેવાય કે પોતાની જ આવકની, પોતાની જ બચતની, પોતાના ભવિષ્યની જનરલી નથી આવતી, એની પાછળનું શું કારણ? કે મની કોઈ કોમોડિટીનો એક્સચેન્જનો મીડિયમ નથી. મની ઇઝ એન એનર્જી. પૈસા સાચવવા, એમ કે લક્ષ્મીજી ત્યારે ટકશે જ્યારે ઇન્કમના સોર્સમાં પવિત્રતા છે. તો હું તો ત્યારની વાત કરું છું. આજના સમયમાં તો હવે જોબની ઇન્સિક્યુરિટી ખૂબ વધી છે. જી જી. જ્યારે ઇન્કમ તમારી અચાનક બંધ થઈ જાય છે ને ત્યારે ઈએમઆઈ તમારા માટે જમાઈ બનીને આવે છે. તમે કોઈ પણ નૈશદભાઈ કોઈ પણ એંગલથી તમે પરિવારના સંબંધોની સ્થિતિ જુઓ ને તો એના મૂળમાં પૈસા હોય છે. આપણે દીકરીના લગ્ન 23 વર્ષે કરવાનું છે અને આપણે 18 વર્ષે રોકાણ ચાલુ કરીએ છીએ કે હવે 5 વર્ષ પછી લગ્ન આવી રહેશે, એટલે પહેલા 18 વર્ષનો જે કમ્પાઉન્ડિંગનો તમને એડવાન્ટેજ મળવો જોઈએ તમે ચૂકી જાઓ છો. તમે બોલો છો ત્યારે મને બધું એકદમ વડીલોની સલાહો પણ યાદ આવતી જાય છે. એ આઈ થિંક વી ડિઝર્વ ઓનલી નેનો, પણ મારે એ નેનોના લેબલથી ગરીબ સાબિત નથી થવું, એટલા માટે હું અલ્ટો 7 લાખની લેવા જાઉં છું. એટલે હું ભગવાનને 2 હાથ જોડીને પગે લાગું તો ભગવાન એમ જ કહેવું પડે કે ભાઈ કંઈ પણ હોય બેટા એસઆઈપી કર, કંઈ પણ હોય બેટા એસઆઈપી કર, કંઈ પણ હોય બેટા એસઆઈપી. સો ધેટ ઇઝ હાઉ ધીસ થીમ વોઝ બોર્ન, એસઆઈપી નમઃ. પૈસા ધીમે ધીમે જ આવશે અને આવશે ને આવશે જ, પણ એનો રસ્તો જો યોગ્ય નહીં હશે તો તમારી તો સંપત્તિ નહીં ટકશે. કારણ કે છે ને આપણા પર એક લાંછન છે કે 3જી પેઢીએ તમારી સમૃદ્ધિ ખતમ થઈ જાય. યસ. So this is one thing. Now when I say spiritual money, it is more about psychological behavior of an individual, not an investor alone. જ્યારે એબ્સન્સ ઓફ સ્પિરિચ્યુઅલ મની હોય છે ને ત્યારે પરિવારમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ આવે છે. આપણે વાતમાં એમ બોલી દઈએ ને કે હા એ તો એના કર્મ જેવા હોય, બીજું તો શું થાય એમ. All these things deals with the spirituality. કે મારો પગાર 1 લાખ રૂપિયા છે અને તમે જે બધું ગોલનું લિસ્ટ બનાવ્યું એમાં મને તો 3.5 લાખ રૂપિયા તમને, મેં તો 2.5 લાખ રૂપિયા લાવીશ ક્યાંથી? તો હું ત્યારે એમ કહું છું કે તમને ગંભીરતા તો આવી ને કે તમે જે કમાવ છો એ પૂરતું નથી. નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. તમારે પૈસા કમાવવા છે, જાળવવા છે, સાચવવા છે અને પેઢીઓ સુધી પહોંચાડવા છે તો આ પોડકાસ્ટ છેક છેલ્લે સુધી જોજો, કારણ કે આજના પોડકાસ્ટમાં પૈસા અંગે ખૂબ વાતો થવાની છે. એટલી બધી વાતો કે તમને એટલું સમજાઈ જશે કે પૈસા કમાવવા કેટલા અગત્યના છે, બચાવવા તેનાથી પણ વધારે અગત્યના છે, તેનું પ્લાનિંગ કરવું તો સૌથી અગત્યનું છે, અને પેઢીઓ સુધી જો મિલકત પહોંચાડવી હોય, સમૃદ્ધિ પહોંચાડવી હોય તો શું કરવું ઘટે. આખા વિષયના નિષ્ણાત વ્યક્તિને આજે આપણે આમંત્રણ આપ્યું છે, જેમણે પોતાની સૂઝબૂઝ, માર્ગદર્શન અને ઊંડાણપૂર્વકના અભ્યાસથી ઘણા પરિવારોને સુખ સમૃદ્ધિનું જતન કરતા શીખવાડ્યું છે, પૈસાની ખેતી કરતા શીખવાડ્યું છે. હું વાત કરી રહ્યો છું વેલ્થ મેન્ટર હાર્દિક નાયકની. આજે પોડકાસ્ટમાં તેમની સાથે વાતો કરીશું અને સમજીશું કે આ એસઆઈપી કરવી કેમ અગત્યની છે. દરેક જે વેલ્થ મેનેજ કરી આપવામાં પોતાને થોડા ઘણા પણ જ્ઞાતા સમજે છે એ એસઆઈપીનું મહત્વ કેમ આટલું બધું કરે છે, તેનું મહિમામંડન કેમ થતું રહે છે, પૈસા કેમ બચાવવા જોઈએ, લોન લેવી જોઈએ, અચ્છા સોના ચાંદીના ભાવ તો આસમાને જઈ રહ્યા છે તો એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ,
જો ન કરાય તો શેમાં કરાય? જમીન લેવાય? અને કોઈ પણ રીતે બચાવેલો પૈસો પેઢીઓ સુધી કઈ રીતે પહોંચાડાય? આ સૌથી મહત્વનો પ્રશ્ન. આ પ્રશ્નોના જવાબ આજે આ પોડકાસ્ટમાં મળશે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો વેલ્થ મેન્ટર હાર્દિક નાયકનું. આપ સૌનું પણ ખૂબ સ્વાગત છે. નમસ્તે હાર્દિક. નમસ્તે. ખૂબ 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 સ્વાગત છે આપનું. અને આજના સંવાદની મારી ઉત્સુકતા એ રીતે છે કે કદાચ આજના 1.5-2 કલાકના સરસ મજાના કોન્વર્સેશન પછી મારા ખાતાની સમૃદ્ધિ વધશે. ચોક્કસ. વેલ્થ મેન્ટર તરીકે આપની જે એક્સપર્ટાઇઝ છે તેનો થોડોક છેડો ઝાલીને, થોડીક આંગળી પકડીને અમે 2-4 ડગલા પણ આ ક્ષેત્રમાં જો ભરી શકીએ અને ઉપર આવી શકીએ તો મને લાગે છે કે આ સંવાદ મને અને મારા જેવા જે જોનારા છે સૌને ફળશે. આપનું ફરી એક વખત સ્વાગત કરું છું, આવકાર આપું છું. થેન્ક યુ સો મચ. દિલથી તમને આવકારું છું. તમે કેવા ક્ષેત્રના માંધાતા છો જેના વિશે લગભગ બધાની ચિંતા, નિસ્બત અને પ્રયત્નો બધું જ હોય છે, પણ જેના વિશે ખ્યાલ લગભગ કોઈને બહુ હોતો નથી, અથવા તો બહુ પારંપરિક રીતથી આ ક્ષેત્રમાં આગળ વધે છે. વેલ્થ મેનેજમેન્ટ, તમારી પાસે જે પૈસો છે, તમારી પાસે જે અસ્ક્યામતો છે, એનું મેનેજમેન્ટ અને એની વૃદ્ધિ, આ તમારી મહારથ છે અને તમે એનામાં માર્ગદર્શન લોકોને આપો છો. મારે સૌથી પહેલાં તો આ વેલ્થ શબ્દને સમજવો છે. એક જે તમે કમાયેલી હોય, તમે તમારા ક્ષેત્રમાં થોડું ઘણું કાઠું કાઢીને, પગાર અને સેવિંગ ભેગા કરીને તમે જે થોડી ઘણી સમૃદ્ધિ ઊભી કરો. બીજી જે તમને પારંપરિક રીતે કદાચ પરિવાર તરફથી મળી હોય ને આગે સે ચલી આતી હૈની જેમ તમને વેલ્થ મળી હોય. આજના સંદર્ભમાં, આજના સમયમાં તમે વેલ્થ શેને ગણો છો? કઈ રીતે આ વેલ્થ શબ્દને ડિફાઇન કરો છો? અને પછી આપણે એને વધારવા માટેની પણ આપની જે પણ એડવાઇસ કે જે વાતો છે એને પણ સમજીએ. આ પ્રશ્નથી શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપનો આભાર કે તમે મને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું આજે અહીંયા વાત કરવા માટે. વેલ્થની ડેફિનેશન તો વ્યક્તિ અલગ હોય, કારણ કે સમૃદ્ધિ અમારે ત્યાં અત્યારે મેં વારંવાર એક શબ્દ વાપરે છે, થોડા હે થોડી કી જરૂરત છે. જેની પાસે જે છે એ પૂરતું નથી એમ માને છે, એટલે સતત એ શોધમાં રહે છે. ગ્લોબલ પર્સપેક્ટિવ કહું તો દેર ઇઝ અ ડેફિનેશન કોલ ડોલર મિલિયોનર. એટલે તમારી પાસે ધારો કે આજે મારી પાસે $10 લાખ છે તો 8 કરોડ રૂપિયા આજના પ્રમાણે 9 કરોડ રૂપિયા, 9 કરોડ હોય તો આઈ એમ અ ડોલર બિલિયોનર. ઓકે. સો દેટ ઇઝ હાઉ હું લોકોને ગ્લોબલ પર્સપેક્ટિવ શીખવું છું કે ફક્ત ઇન્ડિયામાં કરોડપતિ છે એવું નહીં, ગ્લોબલી તમે કરોડપતિ છો કેમ તે મહત્વનું છે. સો દેટ ઇઝ હાઉ વી એસ્પાયર ફેમિલી ટુ થિંક ગ્લોબલી, કારણ કે બધી જ વાતમાં ગ્લોબલાઇઝેશન આવે તો વેલ્થમાં પણ ગ્લોબલાઇઝેશન હોય જ છે. રાઈટ. સો દેટ ઇઝ હાઉ વી હેલ્પ ફેમિલીઝ ટુ બિલ્ડ ધેર વેલ્થ. અને બીજું કે નૈશદભાઈ, પરંપરા આ પ્રશ્ન ઉદ્ભવ એટલે થયો કદાચ કે આપણા પાયાના શિક્ષણમાં જ વેલ્થ મેનેજમેન્ટ છે ને શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં છે નહીં કે તમને એક વિષય આવે જેની અંદર આપણને શીખવામાં આવે કે આમ કરશો તો આમ થશે. એમ અમે જે પૈસા કમાવાના 3 રસ્તા છે એમાંનો પહેલો રસ્તો છે સ્ટાર્ટ અર્લી, બીજું છે ઇન્વેસ્ટ રેગ્યુલરલી, અને ત્રીજું છે ઇન્વેસ્ટ ઇન રાઇટ એસેટ ક્લાસ. યોગ્ય જગ્યાએ રોકાણ કરો, વહેલું રોકાણ કરો અને નિયમિત રોકાણ કરો. આ 3 જ સિદ્ધાંત છે. પણ માણસ ભારતમાં અનફોર્ચ્યુનેટલી વહેલું શરૂ કરી જ શકતો નથી. એને શરૂ કરતાં જ 45-50 વર્ષ થઈ જાય છે, એટલે પેલી દોટ મૂકે છે અને ત્યાંથી સંઘર્ષ શરૂ થાય છે. અને ત્યાંથી અમારી મેન્ટરશિપ શરૂ થાય છે કે ગ્રીડ, ફિયર અને હોપ 3ના દરવાજે ચાલતા હોય એમાંથી અમારે કામ કરવાનું કે ભાઈ તમે અત્યારે ગ્રીડથી ઓપરેટ કરી રહ્યા છો જે મહદઅંશે હોય, મોટે ભાગે લોભ લાગ્યો હોય, બીજું હોય ખૂબ કન્ઝર્વેટિવ હોય, એને સતત ચિંતા હોય, એ ફિયરમાં હોય, અને એક એવો વર્ગ હોય જે નાનો વર્ગ હોય જે હોપથી જીવતો હોય. 3માં ક્યાંક ને ક્યાંક અમારી ભૂમિકા હોય છે. એટલે ધેટ ઇઝ હાઉ સ્ટાર્ટ અર્લી, જે થતું નથી. ઇન્વેસ્ટ ઇન રાઇટ એસેટ ક્લાસ, એ પણ લોકો જ્યાં સૌથી ઓછું વળતર મળતું હોય ત્યાં સૌથી વધારે રોકાણ કરતા હોય, અને જ્યાં સૌથી વધારે મળતું હોય ત્યાં સૌથી ઓછું રોકાણ કરતા હોય. અને થર્ડલી, ઇન્વેસ્ટ રેગ્યુલરલી કરી શકતા નથી કારણ કે લોકો હેતુપૂર્વક રોકાણ કરતા નથી. અને એને લઈને એણે પીટર લિંચનો એક કોટ છે, નો વોટ યુ ઓન એન્ડ વાય.
એન્ડ પીપલ નો વોટ દે ઓન બટ દે ડોન્ટ નો વાય ડુ આઈ ઓન ઇટ. શાના માટે મારી પાસે આ પૈસા છે એને કોઈને ખ્યાલ નથી, અને એ ખ્યાલ નથી એટલે શું થાય છે કે નિયમિતતા રહેતી નથી, અને આના કારણે ક્યાંક ને ક્યાંક વેલ્થની અંદર મિસમેનેજમેન્ટ આવતું હોય છે. એવું બિલકુલ બિલકુલ. એક પારિવારિક સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, જેને તમારે કદાચ મેનેજ કરવાની હોય, અને એના કદાચ પારંપરિક રસ્તાઓ હોય છે. આજનો યુવા વર્ગ જરા જુદી રીતની મહેનત કરીને પૈસા કમાતો થયો છે. હવે એને બહુ મોટું પેકેજ મળતું થયું છે ગ્લોબલ કંપનીઝમાં, કોર્પોરેટ સેક્ટર્સમાં. એ સિવાય એની 2-3 બીજી કદાચ ફ્રીલાન્સિંગ જોબ હોય તો મહિને દિવસે આવક કદાચ પોસિબલ છે કે એને 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખની હોય. જે માર્કેટ કહે છે એ જે 2-3 રસ્તાઓ જે સાંભળાય છે એ છે, કાં તો સ્ટોકમાં જો તમને સમજણ પડતી હોય તો તમે એમાં ઇન્વેસ્ટ કરો, બાકી તમે મ્યુચ્યુઅલ ફંડ કરો, અને એ રીતે તમારી સેવિંગને તમે થોડી વધારે સમૃદ્ધ કરો અને આગળનું પ્લાન કરો. પણ મારે સમજવું એ છે કે જો તમારો એક સેલરીનો ઇન્કમ સારો એવો હોય કે કદાચ ન હોય, તો હું બહુ સામાન્ય માણસના પર્સપેક્ટિવથી પૂછું, મારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? મારે સૌથી પહેલું શું કરવું જોઈએ કે જેથી મને સમજાય કે હું જે કમાઉં છું એમાં મારે બચત કરવાની છે અને મારા ભવિષ્યને પણ જરા સિક્યોર કરવાનું છે ફિનાન્શિયલી. તો મને પહેલું પગથિયું બતાડો, કારણ કે તમારો જે અભ્યાસ મેં થોડો ઘણો કર્યો છે એમાં તો ઘણું બધું એવું છે કે જે મારે જાણી લેવું છે, ને મને ઘણો બધો રસ છે એના વિશે વાત કરવામાં. પણ છતાં સામાન્ય માણસનું પહેલું કદાચ સવાલ આ હોય કે આવકમાંથી સૌથી વધારે બચત થાય, પૈસા ભેગા થતા થાય, એવું કેવી રીતે થાય? શું છે એ પહેલું સ્ટેપ્સ? મોટે ભાગે તો એવું થતું હોય છે કે સેલરી આવે છે ને જતી રહે છે, એની વચ્ચે ખાલી 5 દિવસ હોય છે, એમાં પછી તમે એમ કહો કે આટલું બચાવો. તે મોટે ભાગે હવે આ મોંઘવારીના સમયમાં કે આજની લાઈફસ્ટાઈલમાં છેડા ભેગા નથી થતા. વોટ ડુ યુ સજેસ્ટ? તમે શું એડવાઇસ આપશો? હા, તો એમાં બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. આપણે જે પારંપરિક રીતે ટેવાયા છે ને, એ ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ, આવી રીતે આપણે બાળપણથી જોતા આવ્યા. જો સમૃદ્ધ બનવું હોય અથવા જિંદગીના જે સ્વપ્નો છે સાકાર કરવા હોય, તો એવું કહેવાય, જે અમે લોકો ખૂબ શિસ્તબદ્ધ રીતે શીખવીએ છીએ, એ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. આખી વ્યાખ્યા જ જુદી છે. એ પહેલાં તમે જે આપણે કહ્યું ને કે 5 જ દિવસ સેલરી રહે છે, એનું કારણ છે કે આપણો સ્પેન્ડિંગ પ્લાન રેડી છે, સેવિંગ્સ પ્લાન રેડી નથી. રાઈટ. સો દેટ ઇઝ વેર ઇટ કમ ફ્રોમ. બીજો તમારો સવાલ હતો કે તો કદાચ આ બહુ જ મહત્વનું છે, હું થોડું એમ્ફેસાઇઝ કરું એની પર. તો પહેલું પગથિયાનો પહેલો સિદ્ધાંત જ એ છે કે તમે તમારી આવકમાંથી બચત કરીને પછી જે રહે એમાંથી ખર્ચો કરો. ખર્ચો કરીને જે રહે એને બચત ન ગણો. બિલકુલ. આટલું બરોબર છે? બિલકુલ. તો આ સંવાદની પહેલી ફલશ્રુતિ તમારા સુધી પહોંચી ચૂકી છે. આને તો તમારે અપ્લાય કરી જ નાખવું જોઈએ રાઈટ નાવ. યસ સર, ગો અહેડ. બીજું તમે કહ્યું કે યંગસ્ટર્સનો અભિગમ બદલાયો છે, સેલરી ખૂબ વધારે આવે છે, પેસિવ ઇન્કમ બીજી ફ્રીલાન્સિંગની પણ હોય, ફેમિલી ઇનહેરિટન્સ પણ હોઈ શકે. હું એવું માનું કે જ્યારે પણ યંગસ્ટર એનું કેરિયર શરૂ કરે ત્યારે ડે 1થી એને ભાગ 4 કરવા જોઈએ એક સેલરીના. 30% એના પોતાના ખર્ચ માટેના, 30% બચત માટેના, 30% મિલકત વસાવવા માટેના. કાર લેવી છે, ઘર લેવું છે, જૂની લોન રીપે કરવું છે. લોન રીપે એટલે EMI જે છે એ 30% હોઈ શકે, 30% તમારું આ રોકાણ હોઈ શકે, 30% તમારો એક્સપેન્સ હોઈ શકે, અને 10% તમારું ઇમરજન્સી કન્ટીજન્સી. 10% ઇમરજન્સી કન્ટીજન્સી ફંડ એટલા માટે રાખવું જોઈએ કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણે લોકો એમ સબકોન્શિયસ માઇન્ડમાં સમજતા હોય કે મને આટલા વખતે આ પૈસાની જરૂર પડશે, પણ એનું લેખિત કોઈ આયોજન નથી. અને એ આયોજન નથી એટલે ગમે તે સમયે ગમે તે કામ માટે આપણને પૈસાની જરૂર પડી શકે. તો એ 10% પૈસા આપણને કામ. એટલે આ રીતે જો આયોજન કરવામાં આવે 30 અને 10, તો આઈ થિંક ધીમે તમારી હેબિટ કલ્ચર બની જાય, અને હેબિટ પડી જાય છે તો પછી એ તમારો કેરેક્ટર બની જાય છે. દેટ ઇઝ હાઉ વી હેલ્પ ફેમિલીઝ કે યંગસ્ટર જે છે એ લોકોએ 30% પૈસા જ ખર્ચવાના છે એવું જો કરવામાં આવે. 1.5 લાખ રૂપિયાનો મારો પગાર છે તો ટેક્સ બાદ થયા પછી જે નેટ ઇન્કમ છે એના માત્ર ને માત્ર 30% પર જ મારો હક છે. 30% ફરજિયાત બચાવે છે અને 30% હપ્તા. એક તમને આ સાના પરથી કહું છું, એ તમને કહું કે 2007ની આસપાસ નૈશદભાઈ 2005થી ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇન પર્ટિક્યુલર અમારા સેક્ટરની વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, બધી વસ્તુમાં તો ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ કંપનીને પરવાનગી હતી. હવે જ્યારે
આપણે સરકાર પરવાનગી આપતી હોય ત્યારે નવી કંપનીઓને ખૂબ મોટા રિક્રુટમેન્ટના ટાર્ગેટ હોય. રિક્રુટમેન્ટના ટાર્ગેટ હોય એટલે લોકો ગમે તેવું ટેલેન્ટ ગમે તે ભાવે લેવા તૈયાર થાય. એને લઈને જે કર્મચારી કદાચ 30,000 રૂપિયા મંથલી સેલરીની લાયકાત ધરાવતો હતો એને 90,000 રૂપિયાનું કદાચ પેકેજ મળ્યું. એટલે એને એમ થઈ ગયું કે હવે મારી મિનિમમ લાયકાત 90,000ની થઈ ગઈ. એટલે એણે જે EMI પ્લાન કર્યા એ 90,000 પ્રમાણે પ્લાન કરે, જ્યારે વાસ્તવિક કિંમત એની 30,000ની છે. હવે શું થાય છે કે પ્રાઇવેટ સેક્ટર કંપનીઓની અંદર જે એ તો હું તો ત્યારની વાત કરું છું, આજના સમયમાં તો હવે જોબની ઇન્સિક્યુરિટી ખૂબ વધી છે. જી જી. જ્યારે ઇન્કમ તમારી અચાનક બંધ થઈ જાય છે ને ત્યારે EMI તમારા માટે જમાઈ બનીને આવે છે. અને ધેટ ઇઝ વોર વી નીડ ટુ ટેક કેર. તમે બોલો છો ત્યારે મને બધું એકદમ વડીલોની સલાહો પણ યાદ આવતી જાય છે. એ લોકોને તો બાપડાઓને આઘાત જ એ વાતનો છે કે તમારા કેટલા પાર્સલ આવે છે, તમે કેટલું બધું મંગાવો છો, તમે કેટલું બધું બહાર જઈને ખાઓ છો, તમે કેટલા કપડાં ખરીદો છો, અને એમની અનુભવી આંખોએ આ બધું સહન નથી થતું, બોલી શકાતું નથી, અને એમની પરિસ્થિતિ થોડી વધારે કપરી થઈ જાય છે. અને એમના મુખેથી સાંભળેલી બધી જ સલાહો અમારા જેવા યંગસ્ટર્સ અવગણે છે કે ભાઈ જેટલું હોય, પેલી ચાદર હોય એટલા પગ ફેલાવીએ, કે આવી બધી જે કહેવતો હતી એમાં કદાચ આ પેલી 30% વાળી જ વાત હતી કે ભાઈ આટલું જ કરાય, બાકી તો મૂકી રાખવું જોઈએ, અથવા તો તમારે કોઈક રીતે એની બચત કરવી જોઈએ. બિલકુલ. એટલે તમે કહો છો ત્યારે આ વાત મને બહુ આમ ફરીથી મુખર થઈને સામે આવી રહી છે. પણ એક સવાલ એ પણ છે કે લોકો જાણે છે કે આપણી પાસે આટલી જ ત્રેવડ છે અને આ રીતે આપણે કદાચ ફિનાન્સ મેનેજ કરી શકીએ છીએ, એક ગોલ પણ હોય છે એમના જીવનના પર્સનલ, તો આ ગોલ લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કેમ નથી કરી શકતા? આગળના 10 વર્ષના પ્લાનિંગ્સનું કોઈ કદાચ ઘરમાં પ્રસંગ હોય, કે બહાર જવું હોય, કે ઇમિગ્રેશન માટે કંઈક પૈસા જોઈતા હોય, આ બધું જાણવા છતાં કેમ થતું નથી આજની જિંદગીમાં? શું નડે છે? આપણી કઈ હેબિટ્સ છે જે આપણને રોકી રહી છે? મૂળભૂત રીતે હું એવું કહું કે એ અબજશ હું અમારી કોમ્યુનિટી પર લઈ જઈશ, ડિસ્ટ્રીબ્યુટર્સ પર. ઓકે. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ફાઇનાન્શિયલ પ્લાનર્સ. અમારા જેવા જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, અમારી જવાબદારી છે. અમે ઘણા વર્ષોથી એક ઓફિસની અંદર અભિયાન ચલાવીએ છીએ, હમ સમજે આપકો બહેતર. એની અંદર અમે શું કરીએ કે આખો પરિવારને સમજવાનો પ્રયત્ન કરીએ કે પરિવાર કેટલા વ્યક્તિનું છે, કેટલા માણસોની આવક છે, કોની શારીરિક સ્વાસ્થ્ય કેવી છે, આર્થિક બિહેવિયર કેવું છે, ખૂબ બધે. અને એની અંદર દેર આર 2 ટાઈપ ઓફ ગોલ્સ. એક પ્રેડિક્ટેબલ ગોલ છે, સંતાનના લગ્ન થયા એટલે કદાચ ઘર લેશે, પછી સંતાન થશે, પછી ગાડી લેશે, પછી પરદેશ ફરવા જશે, પછી છોકરાના હાયર એજ્યુકેશન માટે પૈસા જશે, પછી છોકરાના લગ્ન થશે, વચ્ચે ઇમરજન્સી ફંડ જોઈશે, પછી વચ્ચે મેડિકલ ફંડ જોઈશે. સો મેની પ્રેડિક્ટેબલ ગોલ. આ બધું જ આપણને ખબર છે. આપણી માત્ર ભૂલ થાય છે, આપણે એ ગોલને કોઈક જગ્યાએ લખતા નથી કે મને આજે ધારો કે સંતાન થયું અને 20 વર્ષ પછી પૈસા જોઈવાના છે, નિશ્ચિત બાબત છે. તો આજે જ મારે લખવું જોઈએ કે 20 વર્ષ પછી મને મારા સંતાનના શિક્ષણ માટે 20 લાખ રૂપિયાની જરૂર પડશે, અને આજથી એના માટે 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા મૂકવાનું સ્ટાર્ટ કરું ત્યારે મને ગોલ ભારરૂપ નહીં થશે. આ ગોલ લિંકિંગ થતું નથી, કારણ કે એડવાઇઝર્સ કે ડિસ્ટ્રીબ્યુટર્સ જે છે એ લોકોની વિશેષ જવાબદારી પરિવારને સેવા આપવાની છે. પરિવાર તો કદાચ નહીં કરી શકે. ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝ જોબ. અને આની અંદર દેટ ઇઝ ધ રોલ ઓફ અ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ઓર અ લાઈફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર ઓર હુસોએવર ઇઝ ધ ફેમિલી ઓફિસ, જે કોઈ પણ કેટર કરતો હોય એની જવાબદારી હું સમજું છું. અને આટલું જો કરવામાં આવે ને નૈશદભાઈ, તો હું ચોક્કસ માનું તમારા પૈસા તમારા નિશ્ચિત હેતુ માટે નિશ્ચિત સમયે તમને મળે, અને એનો જ તમને આનંદ મળે. તમારી વાત સાચી છે, પણ થાય છે કેવું, આ મારો સ્વ અનુભવ કહું છું, કે જ્યારે આવું કોઈક સમજાવે ને ત્યારે એવું થાય છે કે આ બધું ઇન્વેસ્ટ કરાવી દેશે, હાથમાં કશું રહેશે નહીં, બધા પૈસા જતા રહેશે, અને બધું જો મૂકી દઈશું તો અત્યારે જે એન્જોય કરવા માટેના જ થોડા ઘણા પેલા હાથમાં બચત છે, કે કંઈક થોડાક ઈચ્છાઓ છે, કે એક્સપેક્ટેશન્સ છે, કે ડ્રીમ્સ છે, કે કંઈક પ્લાન કર્યા છે, એ નહીં થાય. એ ભલે શોર્ટ ટર્મના છે તો પણ. એટલે ફાઇનાન્શિયલ એડવાઇઝર એક સમયે તો બહુ એવું લાગે છે કે આ લોકો આવે છે અને ખાતું એકદમ કમ્પ્લીટલી લોક કરીને જતા રહે છે કે ભાઈ નહીં, આટલું જ છે તમારી પાસે, આ જ રીતે પ્લાન કરો. એટલે ઘણી વખત ચાહવા છતાં થતું નથી. એક સમયે તો આ કામ પેલા ઇન્સ્યોરન્સ પોલિસીઝને વેચવા આવનારા કરતા, એટલે એ તો ઉપરથી જરાક દુશ્મન જેવા લાગતા કે આ લોકો આપણી પોલિસી લઈ જાય છે, એમનો ટાર્ગેટ પૂરો થાય છે, અને આપણે એટલે ખબર છે કે આ મારા ભવિષ્યને સુરક્ષિત કરનારું છે, છતાં નહોતું થતું.
તો આ ફિનાન્શિયલ ક્લેરિટી જેને કહેવાય કે પોતાની જ આવકની, પોતાની જ બચતની, પોતાના ભવિષ્યની જનરલી નથી આવતી, એની પાછળનું શું કારણ? એની પાછળનું મૂળભૂત કારણ એ છે, પાછો એ જ જવાબ, કે આપણે આયોજન જ નથી કરી શકતા. તમે જે પેઇન કહ્યું બરાબર છે, કે આમાં તો એવું થાય કે આ તો હું કમાઉં છું તો એના કરતાં મારે તમને ચૂકવવાનું, તમારા માટે કમાવો તો હું એવું લાગે છે. હા, બરાબર. પણ વાસ્તવિકતા એ છે, એટલે હું હંમેશા ઘણી અને આ અમને વારંવાર આ સાંભળવા મળતું હોય કે મારો પગાર 1 લાખ રૂપિયા છે અને તમે જે બધું ગોલનું લિસ્ટ બનાવ્યું એમાં મને તો 3.5 લાખ રૂપિયા તમને, મેં તો 2.5 લાખ રૂપિયા લાવીશ ક્યાંથી? તો હું ત્યારે એમ કહું છું કે તમને ગંભીરતા તો આવી ને, કે તમે જે કમાઓ છો એ પૂરતું નથી. જો કમાતા છો એ પૂરતું નથી, તો ક્યાં તો સ્વપ્ન ઓછા કરવા પડશે, ક્યાં તો ખર્ચ ઓછા કરવા પડશે. પણ જિંદગીની ગંભીરતા તો, વાસ્તવિકતા તો આ જ છે કે પૈસા જોઈશે. સો પહેલો પોઈન્ટ આ છે. બીજું કે આની અંદર થાય છે એવું કે કેમ ચૂકી જવાય છે? કેમ ચૂકી જવાય છે? કારણ કે આપણે જ્યારે, હું તમને આજે કોઈ પણ સ્કીમ તમને કંઈક સમજાવતો હોઉં ત્યારે તમારા મગજમાં એવું હોય કે હા, મારો દીકરો અત્યારે 17 વર્ષનો છે, એને 23 વર્ષનો થશે, એટલે 6 વર્ષ પછી મારે એને 10 લાખ રૂપિયા આપવા છે. આ તમારા સબકોન્શિયસનો ગોલ છે. એનો અર્થ એ થયો કે મારે એટલું સમજવાનું કે તમારા પૈસા મારી પાસે 6 જ વર્ષ માટે છે, તમારા પૈસા મારી પાસે તમારા સંતાનના ગોલ માટેના જ છે. તો મારે એઝ અ પ્લાનર તમારા ગોલ, ઇન્વેસ્ટમેન્ટની સામે એને ઇયરમાર્ક કરવું જોઈએ. અને જો એ ઇન્વેસ્ટમેન્ટને ઇયરમાર્ક કરવામાં આવે તો તમે જેટલી વખત તમારી ઇન્વેસ્ટમેન્ટનો રિપોર્ટ જોશો, તમને તમારો ગોલ દેખાશે કે આ પૈસા આ હેતુ માટે, આ સમયગાળા માટે. તો તમારું ડિસિપ્લિન આપોઆપ મેન્ટેન, એક્સેપ્ટ ડિસિપ્લિન એન્ડ પ્લાનિંગ. આ વ્યવસાયમાં બીજું કશું મિસિંગ નથી. ડિસિપ્લિન ઇઝ મિસિંગ એન્ડ પ્લાનિંગ ઇઝ મિસિંગ. શું મને આ સમજાવો, આ ડિસિપ્લિન પણ છે, સાથે થોડાક ઇમોશન્સ પણ જોડાયેલા હોય છે આપણા, એ પૈસાને લઈને હોય, વ્યક્તિગત સ્વભાવને લઈને હોય, થોડી વંશ પરંપરાગત આદતોને લઈને હોય, કંઈક સાંભળેલું હોય, એટલે ક્યાંક ને ક્યાંક તમારું એક ઇમોશનલ અટેચમેન્ટ પણ તમારા ફિનાન્સ સાથેનું હોય, એક પ્રકારનું ડિસિપ્લિન પણ કેળવવામાં. આ ડિસિપ્લિન, ઇમોશન્સ, આ બધું હાઉ ટુ બેલેન્સ, કેવી રીતે આને? બહુ જ ડિફિકલ્ટ છે. બિકોઝ હું વારંવાર કહું છું કે અમે પૈસાનું સંચાલન કરતા જ નથી, અમે બિહેવિયરનું સંચાલન જ કરીએ છીએ. હવે થાય શું કે મેં કહ્યું એમ કે બેઝિકલી આપણે ભારતીય તરીકે છે ને બહુ ભાવુક વ્યક્તિઓ છે. વાતે વાતે આપણને લાગણીઓના ઉભરા આવે અને એમ થાય કે આનું અત્યારે હું જ આની જવાબદારીને હું જ એડપ્ટ કરી લઉં એમ, અને હું જ આનું બધું રાતોરાત ભલું કરી નાખું. તમને ખ્યાલ હોય તો એક બાગબાન પિક્ચરમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીનો જે એક ડાયલોગ અને સીન ક્રિએટ થાય છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ, એ અત્યારે કદાચ આ ઇન્ડસ્ટ્રીને બહુ રિલેવન્ટ એક્ઝામ્પલ હતો. કે અમિતાભ બચ્ચન અને હેમા માલિની ફાધર અને મધર તરીકે એનું બધું જ રિટાયરમેન્ટ, એનું પોતાનું કોર્પસ સંતાનોને સેટલ કરવા. નાઉ ઇટ ઇઝ નથિંગ બટ એન ઇમોશનલ બિહેવિયર. રાઈટ. તો એ ઇમોશનને કંટ્રોલ કરવાનું, હવે એ એવું જ્યારે થતું હોય ત્યારે એ જે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે કે ઇન્સ્યોરન્સ એડવાઇઝર છે, એમની જવાબદારી થાય કે સાહેબ આવું નહીં કરશો પ્લીઝ, તમને તમારા જીવનના આટલા હેતુઓ માટે આટલા પૈસા રાખવા જ પડશે. આ નથી થતું એટલે સાહેબ તમે મને એક વસ્તુ કહો, ઘણા બધા માણસો તમારી પાસે પણ એવા આવ્યા હશે કે નૈસદભાઈ મને અત્યારે 3 લાખ રૂપિયાની જરૂર છે. એટલે તમે કહેશો કે એકદમ હાર્દિકભાઈ શું જરૂર પડી? મારી દીકરીના લગ્ન છે. તો સાહેબ તો દીકરી આવી ત્યારથી લગ્નનું કામ લઈને આવી હતી કે 23 વર્ષ, 25 વર્ષ, 27 વર્ષ પછી લગ્ન કરીશ. તો કેમ આયોજન, લગ્નના સમયે કેમ પૈસા માગીએ છીએ? અને પછી શું થાય છે કે માણસ લાગણીઓના બહેકાવામાં આવીને એ EMIના બહેકાવામાં આવી જાય છે, અને ત્યાંથી પછી એની બચતને બદલે દેવામાં આવી જાય છે, અને દેવામાં આવે ત્યાંથી એ ડિપ્રેશનમાં આવે, અને ડિપ્રેશનમાંથી આવે એટલે પાછું મિસબિહેવિયર વધારે કરે. પેલું એમ કે ને, હારેલો જુગારી બમણું રમે. જેટલું દેવું વધારે એટલું જોખમ વધારે લેવાનો પ્રયત્ન કરે, જેટલું જોખમ વધારે લે તેટલો જોરથી એ પછડાય છે. તો હું એવું સમજું કે જો આ ફિનાન્સને મેનેજ કરવાની શિસ્ત નથી તો તમે કોઈક એક સમસ્યાનો તો ભાગ બનશો જ બનશો. બિલકુલ. આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે. બિલકુલ. એમાં તમારી ઉંમર, અવસ્થા કે તમારી ગરીબી, અમીરી કશું કામ આવતું નથી. આ નિયમ છે, સિદ્ધાંત જેવું છે. એબ્સોલ્યુટલી. જ્યારે તમે આ વાત કરો ત્યારે મને જે સહજ રીતે સામાન્ય માણસ તરીકે પ્રશ્ન થાય છે એ આ છે કે હાર્દિકભાઈ, મોટે ભાગે જે ભારતીય પુરુષ કે પરિવાર કે કોઈ પણ કમાનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, એની સૌથી મોટી સમસ્યા એ છે કે પગાર જ બહુ ઓછો છે. તો આમાંથી હું બચત કેવી રીતે કરું? અને મને પણ ખબર છે કે દીકરી આવી છે અને મારે એને પરણાવવાની છે, પણ મારી એ સ્થિતિ જ નથી કે હું ગમે તેટલું બચાવું તો પણ એના કદાચ લગ્ન સુધી પહોંચી શકું.
અને 20 વર્ષ પછી કદાચ એ મોંઘવારીનો આંકડો પણ એટલો મોટો થઈ ગયો હશે કે મેં અત્યારે પણ ધારો કે એના માટે કંઈ પણ બચાયેલું કરેલું હશે તો પણ એ કદાચ 20 વર્ષ પછી ઓછું જ અપૂરતું પડવાનું છે, અપૂરતું રહેશે. તો એક વર્ગને તો કદાચ આ દેવા સુધી જ જવું પડે છે, એની પાસે કદાચ વિકલ્પો બહુ ઓછા થઈ જાય છે. આ સમાજના વર્ગ માટે કે આ પારિવારિક સ્થિતિ હોય કે જીવનની ધારો કે આ સ્થિતિ હોય, ત્યારે ફિનાન્સ કઈ રીતે મેનેજ કરવું, એમાં આપ શું ગાઈડ કરો? બહુ સરસ. જો હવે એમાં તમે જે વાત કરી રહ્યા છો એની અંદર બાય ડિફોલ્ટ રિસ્ક મેનેજમેન્ટ આવે છે. જેની પાસે પૈસા ઓછા છે અને જરૂરિયાત વધારે છે એણે જોખમ ફરજિયાત લેવું પડશે, કારણ કે એણે વળતર વધારે કમાવવું પડશે. વળતર વધારે કમાવવું હોય છે તો એની પાસે એક ક્લેરિટી હોવી જોઈએ કેટલા ટકા મારા રોકાણના હું જોખમ લઈ રહ્યો છું. રિસ્ક જ્યારે લઈએ છીએ ને તો આની અંદર તમે હું તમને કેલ્ક્યુલેટર્સથી સમજાવું તો જેટલો લાંબો ગોલ હોય ને એટલી નાની રકમથી તમારું કામ પતી જાય. એકચ્યુઅલી તમે જે અમે કેમ્પેન સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે અત્યારે ભારતમાં સરકારે પણ ખૂબ સારું કામ કર્યું, એસઆઈપી સહી, અમે પણ વર્ષોથી એસઆઈપી નમઃનું કેમ્પેન કરીએ. એની અંદર આટલું છે, કશું પણ હોય ને તમારી જે કંઈ પણ ઈચ્છા છે તમારે એક નાનકડી રકમને ગણવાની કે આ ઈચ્છા આટલા વર્ષ કેટલા ટકાથી ગ્રો થશે તો કેટલા રૂપિયા રોકવા. સાહેબ તમે આશ્ચર્ય થશે કે 500 રૂપિયાથી પણ તમે તમારો ગોલ અચીવ કરી શકો. થાય છે શું કે નિયમિત એટલે વહેલું રોકાણ કરી શકતા ને પહેલું જ પગથિયું ચૂકી જઈએ છીએ. આપણે દીકરીના લગ્ન 23 વર્ષે કરવાનું છે અને આપણે 18 વર્ષે રોકાણ ચાલુ કરીએ છીએ કે હવે 5 વર્ષ પછી લગ્ન આવી રહેશે, એટલે પહેલા 18 વર્ષનો જે કમ્પાઉન્ડિંગનો તમને એડવાન્ટેજ મળવો જોઈએ તમે ચૂકી જાઓ છો, ત્યાં તકલીફ પડે છે. બીજું કે જો પેલો નિયમને લાગુ કરવામાં આવે કે 30% આપણો આવક પર કંટ્રોલ નથી, આપણો ખર્ચ પર કંટ્રોલ છે. એટલે ધેટ ઇઝ વેર ધી ડિસિપ્લિન અગેન કમ્સ ઇન ટુ પિક્ચર કે આવકને આધારે જ તમારે ખર્ચ કરવા પડશે. અને જો ખર્ચને કંટ્રોલમાં કરે તો ઓટોમેટિકલી સેવિંગ્સ એના પરથી તમારું ડેવલપ થશે. અને સેકન્ડલી કે તમને પછી ખબર છે મને આટલું જ પરવડી શકે એમ છે. પછી જો આપણે સોશિયલ સ્ટેટસ મેન્ટેન કરવા માટે ભારતની વાસ્તવિકતા તમને કહું કે એકચ્યુઅલી સ્પીકિંગ આજે તમે ભારતમાં જે કંઈ પણ કાર્સ 4-વ્હીલર વેચાઈ રહે છે એના ડેટા જોશો તો સૌથી વધારે કદાચ વેચાતી ગાડીમાં મારુતિનું 7 લાખ રૂપિયાના બજેટમાં જે ગાડી આવતી હશે એ હશે. પણ ભારતની એકચ્યુઅલ ખરેખર જે વર્ગની કેપેસિટી અને જરૂરિયાત છે એ તો 2 લાખ રૂપિયાની જે રતન ટાટા સાહેબે વિઝન કરેલું ટાટા નેનો એ આઈ થિંક વી ડિઝર્વ ઓનલી નેનો. પણ મારે એ નેનોના લેબલથી ગરીબ સાબિત નથી થવું એટલા માટે હું ઓલ્ટો 7 લાખની લેવા જાઉં છું. ધીસ કમ ફ્રોમ ધીસ અનધર મિસબિહેવિયર કે મારી કેપેસિટી અને નીડ આટલી જ છે પણ મારે કરવું છે જુદું. તો ઇટ ઇઝ અ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ હેબિટ. મારું વર્તન, મારું મિસબિહેવિયર, મારા ઇમોશન્સ મને વાગી રહ્યા છે. તો આ તો બહુ મોટી વાત છે. એટલે આખી ટાટા નેનોની આખી જે ફિલોસોફી હતી એ ફેલ ગઈ મિઝરેબલી. એટલે આપણે સમાજ તરીકે હાર્દિકભાઈ ફિનાન્સ વેલ્થ એક્સપર્ટ તરીકે કે મેન્ટર તરીકે મને જરાક આ વાતે સમજાવો. દેખાડો, દેખાદેખી, ગજાબહારની આપણી ખરીદ પ્રવૃત્તિ અત્યારે જે છે, ચારે બાજુથી આવતી ઓફર્સ, હવે તો ઈ કોમર્સ ને ક્વિક કોમર્સના લીધે વારંવાર પેલું કંઈક મંગાવી લેવાની થતી ઈચ્છા, કારણ કે હવે તો 10 મિનિટમાં ડિલિવરીઝ થવા માંડી વસ્તુઓની કે વગેરેની. તો આજની લાઈફસ્ટાઈલમાં આ કેટલું અઘરું પડી શકે અને કેવી રીતે સરળ બનાવી શકાય? કારણ કે આ પ્રલોભનો તો નહીં ઘટે. બજાર તો એક વસ્તુ પકડે છે, છોડે છે ને બીજી નવી લાવીને તમારી સામે મૂકી દે છે. એટલે તમે ગમે તેટલા પેલા વિશ્વામિત્ર જેવા હોય પણ કોક ઉર્વશી આવીને તો તપ તોડાવવા માટે તમારું એ બહુ જ તત્પર હોય છે. તો શું કરવું? આ તમે જરા બહુ અનુભવી તરીકે મને બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. અમે લોકોએ જ્યારે કારકિર્દીની શરૂઆત કરીને 1994માં ત્યારે અમે લોકો એવું બોલતા કે ઇન્ડિયા ઇઝ અ સેવિંગ્સ ઇકોનોમી, ઇન્ડિયા ઇઝ અ સેવિંગ્સ ઇકોનોમી, ઇન્ડિયા ઇઝ અ સેવિંગ્સ ઇકોનોમી. હવે આપણે અમેરિકન ઇકોનોમીથી ખૂબ પ્રભાવિત થયા અને અમેરિકા ઇઝ અ સ્પેન્ડિંગ ઇકોનોમી. એટલે સંસ્કૃતિ જે આખી છે ને એ બચતમાંથી ખર્ચ તરફ જાય છે અને જે જઈ રહી છે ને એનાથી વધારે ઝડપથી હજી આ દિશામાં જશે. એટલે એ બહુ ગંભીર, પરિવારો માટે બહુ ગંભીર પ્રકારની સમસ્યા છે કે આજથી જો આવક પર કાબુ ના રાખશે, ખર્ચ પર કાબુ નહીં કરશે તો આવનારા દિવસોમાં બહુ મોટી તકલીફો થશે પરિવારોને. અને તમને કહું કે દરેક તમે કોઈ પણ નૈશદભાઈ કોઈ પણ એંગલથી તમે પરિવારના સંબંધોની સ્થિતિ જુઓ ને તો એના મૂળમાં પૈસા હોય છે. કંઈ પણ ઝઘડો થાય એનું મૂળ કારણ પૈસા છે.
અને પૈસાનું મેનેજમેન્ટ જે કરવાનું છે ખતરનાક અગત્યનું કામ છે. અને એ કામમાં આવું ઓવર સ્પેન્ડિંગ, ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ, અત્યારે દુનિયાના તમે જે વિકસિત દેશો છે, અથવા તમે બે ભાગમાં જો કે હું આવતીકાલનો સમૃદ્ધ થનાર છું અને ગઈકાલનો સમૃદ્ધ છું, તમે બેની જીવનશૈલી જોશો તો જે ઓલરેડી પૈસાદાર છે ને એ મિનિમલિઝમ તરફ આવી રહ્યો છે. એ ઓછું વપરાશમાં આવે છે કારણ કે એને બધું ભોગવી લીધું છે. અને આ આખો વર્ગ બધું ભોગવવાની પડા પડી છે. હું ક્યારે ભોગવું, કેટલું ભોગવું, એમાંથી. એટલે આ સંઘર્ષ તો રહેશે જ. એટલે એ કદાચ જાત આદત નિયમન પર જ બિલકુલ. એટલે પરિવારના એથિક્સ પણ કદાચ જો થોડા ઘણા હોય તો આપણે ફોલો કરવા જોઈએ. ચોક્કસ. ધેર શુડ બી ફેમિલી મેન્યુઅલ. અમે લોકો ઘણા બધા પરિવારોને હેલ્પ કરીએ છીએ બનાવવામાં કે તમારી કુટુંબની જે તમારી વ્યવસ્થા છે, કારણ કે દરેક વ્યક્તિને એવું હોય કે મારું કુટુંબનું નામ બગડવું નહીં જોઈએ, મારું કુટુંબમાં. અને છે ને આપણે જન્મથી એવું શીખ્યા કે માણસને મૃત્યુ ટાઈમે પણ એવી છે કે પૈસાદાર ના હોવો તો વાંધો નહીં, પણ દેવાદાર ના હોવો જોઈએ. તો પૈસાદાર ન હોવું પણ દેવાદાર ન બનવા માટેની બહુ મોટી જવાબદારી છે આપણી. અને ધેટ કમ ફ્રોમ ફેમિલી વેલ્યુઝ. એટલે કુટુંબે સાથે બેસવું પડે અને કુટુંબે દર વર્ષે એક દિવસ એવો રાખવો પડે જ્યારે એ લોકોના ફાઇનાન્સની ડિસ્કશન કરવામાં આવે. અને એ જો પરિવારમાં, મેં કહ્યું સ્કૂલમાં પણ નથી ને ઘરમાં પણ નથી, આપણને એવું ડર લાગે કે હું મારી મિલકત મારા સંતાનો જાણી જશે, મારી વાઈફ જાણી જશે તો ખર્ચ કરવા લાગશે. પણ એકચ્યુઅલી ઇટ ઇઝ અ મેટર ઓફ વેરી સિરિયસ ડિસ્કશન એટ હોમ. ઘરમાં કરવામાં આવે તો એ ગંભીરતા આપોઆપ થાય. અને એ થાય તો આઈ થિંક પરિવારોને મોટી મદદ મળી શકે એમ. તો ભારતીય પરિવારોની જનરલી ફિનાન્સ મેનેજ કરવાની પેટર્ન શું જોઈ છે તમે? તમારા અનુભવે મને કહો કે આજથી 10 વર્ષ પહેલાં કઈ રીતે એક ભારતીય પરિવાર પોતાની બચતને કે પોતાના ફિનાન્સને જોતો હતો, અને આજનો જે યંગસ્ટર્સ, કારણ કે હવે મા બાપો અસ્તિત્વમાં છે, ફેમિલીમાં છે, કે જેમનો છોકરો પણ કમાઈને કદાચ ઘરમાં સારી એવી આવક લાવતો થયો છે, અથવા એન્ટરપ્રિન્યોરશિપ કરે છે, સ્ટાર્ટઅપ કરે છે, અથવા તો જ્યાં પણ કદાચ કમાણી કરે છે. એક સમયે તો 137 રૂપિયા પણ પગાર હતો અને 650 રૂપિયા પગાર હતો. આજે 65-70થી લઈને 1.5 લાખ, 2 લાખ, 3 લાખ સુધીના પગારો છે. તો આ થોડા સમયમાં શું પરિવર્તનો તમે જોયા છે ઇન્ડિયન ફેમિલીઝમાં ફિનાન્સને મેનેજ કરવાની પેટર્નમાં, અને અત્યારે લોકો જનરલી કઈ રીતે આને ફોલો કરી રહ્યા છે? પહેલું નૈસદભાઈ, વર્ષો પહેલાં, આજથી 20 વર્ષ પહેલાંની તમે વાત કરો ને, તો પરિવારોની એક તો માથાદીઠ આવક ઓછી હતી. અને એ ઓછી આવકમાં વિકલ્પ પણ ઓછા હતા. 3 વિકલ્પ હતા. તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો, તમે પોસ્ટ ઓફિસમાં કરો, તમે ઇન્સ્યોરન્સની પોલિસી લો, અથવા તમે નાનકડું રોકાણ સ્ટોક માર્કેટમાં કરો. આ સિવાય કોઈ રોકાણના વિકલ્પ હતા નહીં. થોડાક કદાચ તમે અમીર કે પૈસાદારની કેટેગરીમાં આવતા હો તો ક્યાંક જમીનનો ટુકડો લીધો, તો પૈસાદાર છો તમે. તમે પૈસાદાર છો, હા, રાઈટ. તો તમે પૈસા ગોલ્ડમાં તમે કર્યું કે એવું બધું. તો હવે હું તમને ઇન્ડિયન હાઉસહોલ્ડનો જો સેવિંગ્સ પાઈ ચાર્ટ કહું તો ઇટ ઇઝ ઇક્વલી ડિવાઇડેડ બિટવીન 50% પ્રોપર્ટીઝ એન્ડ 50% ફાઇનાન્શિયલ. હવે જે પ્રોપર્ટીઝનો કમ્પોનન્ટ છે, પ્રોપર્ટીઝનો પાઈ ચાર્ટ છે, એની અંદર નીડ્સ છે, વોન્ટ કરતાં વધારે. પ્રાથમિક ઘર, રોટી કપડા ઓર મકાન જે આપણે કહીએ, તો પહેલાં મને રહેવા માટે તો ઘર તો જોઈશે ને, એ મારી જરૂરિયાત છે, એટલે એ હું કરીશ. તો એ જે કમ્પોનન્ટ છે એને લઈને તમારો મોટો પાઈ ચાર્ટ ડેવલપ થયો છે પ્રોપર્ટીઝ માટેનો. પછી સમૃદ્ધ થયા અને રોકાણના વિકલ્પ તરીકે મેં કર્યું કે રોકડા પૈસા સાચવવા માટે મેં કર્યું, એ અલગ વસ્તુ છે વ્યવસ્થાના ભાગરૂપે. પણ ધેટ ઇઝ હાઉ ઇટ હેઝ ઇમર્જ. ફાઇનાન્શિયલ વસ્તુની અંદર માત્ર મર્યાદિત વિકલ્પો હતા. હવેના વખતમાં ઘણા બધા વિકલ્પો વધ્યા છે. એમાં એક વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ છે. હવે અત્યારે જે નવું જનરેશનનો તમે 2020 પછી જો એક બહુ મોટો ચેન્જ જુઓ ને, નંબર ઓફ ડીમેટ એકાઉન્ટ્સ ઇન ઇન્ડિયા એ એટલા બધા વધ્યા. કારણ કે શું થયું કે કોવિડની અંદર પરિવારોને પહેલી વખત એવું થયું કે આર્થિક અસ્થિરતા બહુ જ ગંભીર વિષય છે. કારણ કે ત્યારે બધાને જીવનનો પણ ડર હતો ને નોકરી પર જવાનો, એટલે જીવન ગુમાવવાનો પણ ડર હતો ને નોકરી ગુમાવવાનો પણ ડર હતો. એ ટાઈમે લોકોને એમ થયું કે મને સ્ટોક માર્કેટ ઇઝ ધ ઓનલી વે. અને તમે જુઓ આજે સાહેબ કે જે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટોક બ્રોકિંગ માટેનું પ્લેટફોર્મ છે ઝીરોધા, જેના સ્થાપક છે નિખિલ કામત, એમણે પોતે એવું કહ્યું કે મારા પ્લેટફોર્મ પર જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે એ લોકો કમાઈ નથી રહ્યા. આ એમનો ખુલાસો જાહેરમાં હોવા છતાં લોકો સમજી રહ્યા નથી. હવે થાય છે શું આની અસર કે નૈસદભાઈ, મારા એક ક્લાયન્ટની તમને વાત કરું, ખૂબ ધનાઢ્ય પરિવાર અને 4 ભાઈઓ. 4 ભાઈમાં હું જે વ્યક્તિની વાત કરું છું એ 4થા નંબરના ભાઈ. આજથી 25 વર્ષ પર એમણે 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા સ્ટોકમાં. 25 લાખ રૂપિયા 25 વર્ષ પહેલાં મોટી રકમ કહેવાતી.
ભણેલો વ્યક્તિ હતા, નાના ભાઈ હતા 4 ભાઈમાં, એટલે બાકીના ભાઈઓ કીધું કે કશો વાંધો નહીં, તમે રોકાણ કરો, વાંધો નથી. એ કર્યું અને પછી 25 લાખ રૂપિયા એમણે ગુમાવ્યા. હવે એ એક જ ભૂલને કારણે પરિવારે નક્કી કર્યું કે જીવનમાં ક્યારેય સ્ટોક માર્કેટમાં રોકાણ નહીં કરશો. એક ભૂલ, ક્યારેય નહીં. હવે એ એકચ્યુઅલી ત્યાંથી આપણને શીખવા મળે કે એક ભૂલ, હું એવું માનું કે એમને બહુ સારા સમયે 25 લાખ રૂપિયા, નહીં તો 250 કરોડ રૂપિયા ગુમાવ્યા હોત. એટલે ફેલ ફાસ્ટનો મેનેજમેન્ટમાં જે કન્સેપ્ટ છે કે ફેલ તો ક્યારે ને ક્યારે જવાના જ છે, તો સૌથી વહેલો અનુભવ મેળવી લો એ સારું છે. ત્યારે ખ્યાલ આવે કે આ કોઈક એક્સપર્ટનું કામ છે, આમાં કોઈક એક બિહેવિયર છે, એ લોભને કારણે આના ટ્રેપમાં અમે આવ્યા. સો ધેટ ઇઝ હાઉ આ મિસમેનેજમેન્ટ આપણે હેન્ડલ કરીએ છીએ. તો મને એ પણ જાણવામાં રસ છે, તમે એટલી બધી જેને કહેવાય કે અનુભવ સાથે વાત કરો છો, એટલી બધી ડિટેલમાં વાત કરો છો, અને થોડું ઘણું જે મેં તમારા વિશે વાંચ્યું છે કે મને ખ્યાલ છે એ પ્રમાણે યુ આર કમિંગ ફ્રોમ બિલકુલ હમ્બલ બેકગ્રાઉન્ડ. એક હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, એવું કંઈ ધનાઢ્ય પરિવારમાંથી આપનો અહીંયા સુધીની સફર નથી, યાત્રા નથી. બિલકુલ. તો આ બહુ અઘરી વાત એટલી છે, અને મને એટલે જાણવામાં વધારે રસ છે કે મને વિશ્વાસ છે કે કદાચ તમે ઘણા બધાની લાઈફને ઇન્સ્પાયર કરશો એ રીતે કે એક સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ અને બ્રાહ્મણ પરિવારમાંથી આવતા કોઈક વ્યક્તિની જેની પૂંજી કદાચ ઓછી જ હોય, એના ઘરમાંથી પેલું કદાચ ધાન બહુ મળે પણ ધન ઓછું મળે, ત્યાંથી આ આખા વેલ્થ મેન્ટર સુધીની સફર, અને તમારો બહુ મોટો બિઝનેસનું ફલક છે સાઉથ ગુજરાત, અને એ આખા સેક્ટરમાં, એરિયામાં આપ વેલ્થ મેન્ટર તરીકે ખાસ્સા બધા જાણીતા છો. તો મને સમજાવો કઈ રીતે આ પહેલાં તો પૈસામાં કેવી રીતે રસ પડ્યો? એ સવાલ જરા ખોટો છે પણ છતાંય પૈસાની મેનેજમેન્ટમાં કેવી રીતે રસ પડ્યો, શું કર્યું, કેવી યાત્રા રહી, કઈ રીતે અહીં સુધી પહોંચ્યા? બેઝિકલી તમને બહુ સરસ કહું તો બિકોઝ ઓફ ધી વેલ્યુઝ ઓફ માય ફાધર એન્ડ મધર, મને છે ને ક્યારેય જીવનમાં એવો અહેસાસ થયો નથી કે હું પૈસાદાર નથી. સો આપણે પેલું એમ કહીએ ને પોલો કહો કે ભાઈ દરેક ઘટના 2 વખત બને. સો આઈ વોઝ ફર્સ્ટ મેન્ટલી રીચ. એટલે જ્યારે પણ પૈસા નહીં હતા ત્યારે પણ મારી જે શોખ અને મારી જે જીવનશૈલી હતી ને એ પૈસાદારને શોભે તેવી જ હતી. એટલે હું એડવાન્સમાં પૈસાદાર માનસિક પહેલાં બન્યો કે માનસિક પૈસાદાર હોઈશ તો ખરેખર પૈસાદાર જ થઈ. ધીસ હેઝ જેન્યુઅનલી હેલ્પ મી અ લોટ. એનું બીજું રીઝન કહું નૈશદભાઈ, તો હું એક તમને મારા ક્લાયન્ટની વાત કરું, કેમ અમારા વ્યવસાયમાં વોટ હેઝ હેલ્પ મી ટુ બીકમ રીચ. તો એવું કહેવાય ને કે યુ લર્ન 95% વેન યુ ટીચ અધર્સ. એટલે મારું કામ જ લોકોને ડિસિપ્લિન કરાવવાનું હતું, પ્લાનિંગ કરવાનું હતું, અને એ કરતાં હું આજે પૈસાદાર થઈ ગયો. પણ મારા ક્લાયન્ટનો જે હું તમને એક્ઝામ્પલ આપવા માગતો હતો, એ એમણે એમની મારુતિ ફ્રન્ટી, તે જમાનાની વાત કરું 1998ની, એમણે એમની કાર વેચવી હતી. તો મેં એમને પૂછ્યું કે સાહેબ કેટલામાં તમારે વેચવી છે? તો કે 70,000 રૂપિયામાં વેચવી છે એમ. તો મને તો કંઈ ખબર નહીં હતી મારી પાસે પૈસા છે કે નહીં, પણ મને એટલી ખબર છે કે મને જરા શોખ છે ગાડીનો, એટલે હું ગાડી લઈ લઉં. એટલે મેં કહ્યું સાહેબ તમને વાંધો નહીં હોય તો આ 70,000 રૂપિયા હું લઈ લઈશ, મને ખબર નથી હું પૈસા ક્યાંથી મેનેજ કરીશ. પણ મેં એવું કહ્યું એમને. એમણે કીધું હાર્દિક તને 70,000 નહીં, હું તને 50,000માં પણ ગાડી આપી દઉં, પણ મારે તને આપવી નથી. તો મેં કહ્યું સાહેબ એનું શું કારણ? તમે આટલો પ્રેમ કરો છો કે 70ને બદલે 50માં પણ આપવા તો કેમ આપવા નથી માગતા? તો કે બેટા તું જે વ્યવસાયમાં છે ને એ વ્યવસાયમાં તું મારા કરતાં મારા જેવા ક્લાયન્ટને તારે હેન્ડલ કરવાના હોય ને તો યુ શુડ બી લુકિંગ રીચ. અને એના માટે તારે ન્યૂ બ્રાન્ડ ગાડી લેવી જોઈએ. તને જો તો ગાડી લેવાના પૈસા પણ હું આપીશ, પણ ન્યૂ બ્રાન્ડ ગાડી તું લેશે તારા પોતાના મનોબળમાં પણ ફરક પડશે અને તારી પ્રતિષ્ઠામાં પણ ફરક પડશે. સો આવી બધી બહુ બધા મારી પાસે ક્લાયન્ટ્સમાં બધું જે શીખ્યો છું, જે કંઈ વાત શીખું છું ને મને સ્કૂલે નથી શીખવી, મને પરિવારે નથી શીખવી, પણ મારા ગ્રાહકોએ શીખવી છે. દેટ ઇઝ હાઉ ધોઝ થિંગ્સ હેવ હેલ્પડ અસ. અને બીજું જે તમે કહ્યું કે મારું હમ્બલ બેકગ્રાઉન્ડ છે, કેવી રીતે આનું એ થયું, તો મારા પપ્પા ઇન્ડિયન એરફોર્સમાં હતા, થોડા વર્ષો નોકરી કરી હતી, પણ ખૂબ એક્સપોઝરવાળા વ્યક્તિ હતા, ખૂબ બાહોશ વ્યક્તિ હતા. એટલે એક તરફ મમ્મી એવું કહેતી હોય કે બેટા પૈસા સાચવીને વાપરો, પૈસા સાચવીને વાપરો, જે બધી મમ્મીઓ કહેતી હોય, અને પપ્પા એવું કહે છે કે બુદ્ધિ અને રૂપિયા વાપરે તેમ બધે. હવે હું આ બંનેમાં ગૂંચવાતો હતો કે બેમાંથી સાચું કોણ છે? બુદ્ધિ અને પૈસા તેને વાપરવાનું છે કે મમ્મી કહે છે એ સાચું છે? પણ મેં પપ્પાનું માન્યું
અને એ કરતાં આ જગ્યાએ આજે પહોંચ્યા. સો આઈ એમ વેરી હેપી ફોર વોટ એવર વી આર ટુડે. સો કોઈ ફેમિલીના કોઈ રિચ્યુઅલ્સ, કોઈ ટ્રેડિશનલ વે ઓફ થિંકિંગ કે ક્યાંય ફિનાન્સ મેનેજમેન્ટમાં હેલ્પ કરી, સંસ્કાર જેને આપણે કહીએ છીએ, એ કોઈ રીતે સમૃદ્ધિ તરફ મદદ કરી ગયા, એવું કંઈ યાદ આવે ખરું? બિલકુલ. બે વાત તમને કહું. મારી મમ્મીની વાત કરીશ કે મારા પપ્પા તો ગુજરી ગયા ત્યાં સુધી એમનું તો બેંક એકાઉન્ટ પણ નહીં હતું. એટલે પૈસાદાર હતા કે નહીં હતું, બેંક ખાતાની પણ જરૂર ના પડી એવી પરિસ્થિતિમાં એમનું નિધન થયું. પણ દરેક પરિવારમાં મમ્મી હંમેશા ચિંતિત મમ્મી હોય. અને મારા મમ્મી મારા નાનાને ત્યાંથી ગાય અને ભેંસ હતી, એમાંથી દૂધ મારા નાના અમારા ઘરે આપવા આવતા. અને મારી મમ્મી આખા અમારા જે શેરી છે એમાં એ દૂધ વેચવાનું કામ કરતી. અને એ નાનકડી 1 કલાક દરરોજની પ્રવૃત્તિ, સવારના દૂધ આવે, દૂધ વેચવાનું અને દર મહિને 1 વખત એને પૈસા ઉઘરાવવાના, આમાંથી મારા ઘરનું સંચાલન કરતી. એ વસ્તુમાંથી મને જીવનનો પાઠ મળ્યો કે નાની પ્રવૃત્તિ પણ પ્રમાણિકતાથી અને ડિસિપ્લિનથી કરવામાં આવે તો પૈસા, આ ભારત દેશમાં ક્યાંય કોઈ પણ મહેનતુ માણસને એણે નારાજ કર્યો નથી. સો દેટ ઇઝ વન થિંગ દેટ આઈ હેવ લર્ન. બીજું, નૈશદભાઈ 94માં મારા બિઝનેસ મેન્ટર હતા દિલીપભાઈ દેસાઈ, જેમની સાથે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તો એ સમયે બિકોઝ મેં આઈ જસ્ટ સ્ટાર્ટેડ બિઝનેસ, એટલે કોઈ મારી પોતાની એવી ઓળખ ના હોય, કોઈને ભરોસો નહીં હોય. તો એક કન્સલ્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટની સાથે એમણે ઓળખાણ કરાવી અને એમણે કહ્યું કે તમે એમને કહેજો કે તમે પોસ્ટ ઓફિસને તમારે કોઈ ક્લાયન્ટ્સ હોય તો મને રિફર કરજો, હું તમને રેફરલ ફી આપીશ. તો મેં પેલા જેન્ટલમેનને જઈને વાત કરી અને મારે એ વ્યક્તિને 24 રૂપીસ રેફરલ ફીના ચૂકવવાના બાકી હતા. એટલે પેલા મારા મેન્ટરે દિલીપભાઈ મને પૂછ્યું કે પેલા તમારે પેલા 24 રૂપિયા ચૂકવાઈ ગયા? મેં કીધું 24 રૂપિયા હોય તો પ્રશ્ન જ ક્યાં છે, 24 રૂપિયા જ નથી તે શું? તો કે બેટા રૂપિયા હોય કે નહીં હોય, જવાબદારી તો છે ને. તારું નામ લેટર પેડનો કાગળ લે, એના પર તારી જવાબદારી લખ કે અમારે 24 રૂપિયા તમને આપવાના છે, હું તમને થોડા વખતમાં પૈસા. જવાબદારીનો સ્વીકાર કર. આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ઇટ. સો આજની તારીખે એક કહું, ક્યારેય પણ મારી ઓફિસના કોઈ પણ ખર્ચ ઇન્ક્લુડિંગ સેલરી અમે 1 પણ કલાક મોડું નહીં કરીએ. એ ડિસિપ્લિનમાં મેન્ટેન કરું કે પૈસા આપવાની બાબતમાં એટલું ડિસિપ્લિન રાખવાનું, કારણ કે મારો ખર્ચ એ કોઈકની આવક છે. અને એને બહુ જ સરસ રીતે અમે કરીને ઓલ ધીઝ યર્સ આઈ હેવ લીવડ વિથ ધીસ પ્રિન્સિપલ કે તમારા ઓબ્લિગેશન્સ જે છે, પૈસા અપાય કે નહીં અપાય, ચોખવટ તમે કરી દો, જેથી કરીને સંબંધમાં ક્યાંય તમને ગેરસમજ નહીં થાય. આવી 1-2 વસ્તુ મને નાની વસ્તુમાં ખૂબ મદદ થઈ. તો સંસ્કારને સમૃદ્ધિ સાથે સીધું કોઈ લેવા દેવા ખરું? મને એ સમજાવો. તમે ઘણી વખત, મેં થોડું ઘણું જે આપના વિડીયોઝ જોયા કે આપની વાતો જે પુસ્તકોમાં વાંચી, એમાં પણ આ વાતનો બહુ સુંદર ઉલ્લેખ આવે છે અને મને બહુ ગમી ગઈ છે આ વાત. એટલે ઇફ યુ કેન ઇલોબરેટ ધીસ કે કોઈકને પૈસા આપવાના હોય ત્યારે આપણા મનમાં ઘણો ખચકાટ હોય છે. હવે એ મહિનામાં જ પેલી જે આપણી આવકમાંથી જ એને આપવાના છે, ધોબીનું બિલ હોય, કરિયાણાનું હોય કે દવાઓના કદાચ બિલો જતા હોય કે કંઈ પણ ABCD, દરેકને આપણને એમ થાય કે અરે હજી આને ક્યાં આપવાના આવ્યા. કોઈક પેપરનું બિલ લેવા આવે તો આપણને એમ થાય કે અત્યારે ક્યાં આવ્યો. આવી જ્યારે વાત થતી હોય ત્યારે તમે બહુ સરસ કહો છો કે જેને આપવાનું છે એને બહુ ખુશીથી આપો, બહુ જ સુખથી એને આપો, એને આપવાનું છે એનું મન કેળવીને એને આપો. તો મને જરાક આ સંસ્કારો વિશે સમજાવો કે હાઉ ટુ ગ્રો મની મોર વિથ ધીસ this philosophy. So it is basically called abundance mindset. હવે abundance mindset આવશે ક્યાંથી? તો મેં કહ્યું એમ કે દરેક વ્યક્તિ પાસે જે છે ને એને ઓછું જ લાગે છે. એટલે બેઝિકલી એ સ્કેર્સિટી માઇન્ડસેટથી ઓપરેટ કરે છે. હું પૈસાદાર છું એ મારા પડોશીને ખબર છે પણ મને ખબર નથી, કારણ કે હું ત્રીજાને મારા કરતાં પૈસાદાર સમજું છું. સો આ જે સ્કેર્સિટી માઇન્ડસેટ છે ને, એને લઈને માણસ એબન્ડન્સમાં આવી શકતો નથી. બીજું કે ખર્ચના સંદર્ભમાં, એટલે ખાસ કરીને આના સંદર્ભમાં હું તમને કહું કે આપણે એવું કહીએ ને કે ઇન્ટેન્શન ઇઝ એવરીથિંગ. આ પૈસા કમાવા, પૈસા સાચવવા, એમ કે લક્ષ્મીજી ત્યારે જ ટકશે જ્યારે તમારા લક્ષ્મી એટલે તમારા ઇન્કમના સોર્સમાં પવિત્રતા છે. તો આઈ થિંક ઇન્ટેન્શન ઇઝ એવરીથિંગ. જેની દાનત ચોખ્ખી છે ને સાહેબ, એને કામ મળે.
અને એ દાનતથી જ્યારે આપણે કરતા હોઈએ છીએ ને ત્યારે એ દાનતનો ભાવ સામે પછી ઇટ ઇઝ એનર્જી. મની ઇઝ અ સિરિયસ એનર્જી. એટલે તમે આના એંગલથી તમે જોશો ને કે મની કોઈ કોમોડિટીનો એક્સચેન્જનું મીડિયમ નથી, મની ઇઝ એન એનર્જી. તો એ તમારી રિસ્પેક્ટ ડેવલપ થશે અને એ રિસ્પેક્ટથી આપણે વધારે ને વધારે લક્ષ્મીને આપણા તરફ આકર્ષો. લો ઓફ એટ્રેક્શન તમારા તરફ આવશે. સો ધીસ ઇઝ વન થિંગ. હવે જ્યારે હું એમ કહી રહ્યો છું તમારા ઇન્ટેન્શન ઇઝ એવરીથિંગ, તેનું એક તમને નાનકડું દ્રષ્ટાંત આપું જેને હેપી મની સાથે આપણે કોરિલેટ કરી શકીએ. ધારો કે આપણે હવે તો એટલો પ્રસંગ રહ્યો નથી, પ્રશ્ન રહ્યો નથી, પણ ભૂતકાળના વર્ષોમાં એવું હતું કે આપણે કોઈને ઘર ભાડે આપવું હોય ને તો આપણને હંમેશા એક ડર હતો ખાલી કરશે કે, કારણ કે ભાડું 6,000 રૂપિયા હોય ને ઘર 60 લાખ રૂપિયાનું હોય એટલે આપણે આપવાનો સંકોચ કરતા. પછી શું થાય કે આપણે ભરોસાથી કે લાલચથી કે કોઈ પણ કારણથી ઘર ભાડે આપીએ છીએ, પછી પેલો ખાલી કરવાના પૈસા માગે. એને પણ ખબર છે કે મારો તો હક જ નથી, મારે તો ભાડું આપવાની જવાબદારી હતી, તેને બદલે હું આ ખાલી કરવાના પૈસા માગું છું. એ તમે કોઈકને ખોટી રીતે લીધેલા પૈસા છે, લક્ષ્મી ટકશે જ નહીં તમારા ઘરમાં. ડાયવોર્સની અંદર તમે એ વસ્તુને મૂલવવાનો પ્રયત્ન કરો. આજે લોકો એમ કહે છે ડાયવોર્સ બહુ વધી રહ્યા છે, ડાયવોર્સ બહુ વધી રહ્યા છે. આપણે એના પર ચર્ચા નથી કરી કેમ વધી રહ્યા છે, પણ ચોક્કસ હું એવું કહું કે તમારા એલિમનીના પૈસા છે ને એ પણ તમે ક્યાંક સામેવાળા માણસ સાથેની જો દુશ્મનાવટના એંગલથી કર્યું હશે તો એ લક્ષ્મી પણ આપણા ઘરમાં શાંતિ લાવી શકે. એટલે આ બહુ સિરિયસ પ્રકારના મુદ્દાઓ છે કે જેને જુદી રીતે ડીલ કરવા જરૂર છે. આમાં પૈસો ક્યાંય નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ અવર ઇન્ટેન્શન એન્ડ સોર્સ ઓફ મની, સોર્સ ઓફ એનર્જી. ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, આ બે વસ્તુથી આપણે લક્ષ્મી આપણા ઘરમાં ટકી શકે અને તકલીફ લાવી શકે. બંને વસ્તુ છે. સો એક જમાનામાં વડીલો કહેતા કે એથિક્સનું બહુ મહત્ત્વ છે, મોરલ્સનું બહુ જ, મોરાલિટીને ખૂબ પ્રાધાન્ય આપતા, પૈસા કમાવામાં, ખર્ચવામાં કે એના વહીવટમાં. આજે એ સમય છે કે જરાક સામાન્ય જીવનમાંથી નૈતિકતા, મોરાલિટી, એથિક્સ તો ઓછા થયા જ છે અને હવે પૈસા કમાવામાં આ બધી વાતોને જો પકડી રાખો તો કદાચ બનવા જોગ છે કે કોઈકને એવું લાગે કે હું પાછળ રહી ગયો, કે મને જે જોઈતું તો એવું ન મળ્યું અને થોડુંક ડાબા હાથે કામ કરનારા આગળ નીકળી ગયા. તો આ એથિક્સ કેટલા મહત્ત્વના છે, કેટલી જડતાથી એને પકડી રાખવા જોઈએ? આ મોરાલિટી, નૈતિકતાનું સમૃદ્ધિની ગતિ તરફ શું મહત્ત્વ છે? પુષ્કળ એ છે ને, દેર આર સર્ટન પ્રિન્સિપલ ઇન લાઈફ, દે આર નોન નેગોશિયેબલ એન્ડ સર્ટન પ્રિન્સિપલ્સ આર યુનિવર્સલ, સર્ટન પ્રિન્સિપલ્સ આર ટાઈમલેસ. આ ઇન્ટિગ્રિટી ઇન વેલ્થ મેનેજમેન્ટ એ એક એવી વસ્તુ છે. હું તમને એક નાનો એક્ઝામ્પલ કહું કે આજે તમે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં છેલ્લા 20 વર્ષમાં દર વર્ષે એક નામ કોન્સ્ટન્ટ વાંચ્યું હશે, વોરેન બફે સાહેબનું છે. બરાબર? યસ. તમે ક્યારેય એમને સિદ્ધાંત સાથે ચેડા કરતા નહીં જોયા. કોઈ પણ કોન્ટ્રોવર્સીનો એ ભોગ બન્યા નથી. કેટલું ખતરનાક કેરેક્ટર ડેવલપ કર્યું હશે, ડિસિપ્લિન કર્યું હશે, એ ધારે તે કરી શક્યા હોત. આજે એમની પર્સનલ બેલેન્સ શીટ કેટલાક દેશની બેલેન્સ શીટ કરતાં મોટી બેલેન્સ શીટ છે, છતાં હી હેઝ મેન્ટેન ધોઝ થિંગ. તમે જુદી દ્રષ્ટિએ જુઓ તો એમની લાઈફસ્ટાઈલ પણ એવી છે કે ક્યાંય તમને સેમ ઘર છે, સેમ ગાડી છે, સિમ્પલ બર્ગર ખાઈ છે, સિમ્પલ જો 95 વર્ષની આજે ઉંમર છે, આયુષ્ય પણ એમણે રાખ્યું, આપણે પૈસા પણ એમના વધતા ગયા, ઉંમર પણ વધતી ગઈ, સ્વાસ્થ્ય પણ મેન્ટેન રાખ્યું, પ્રતિષ્ઠા પણ ખૂબ વધારે કરતી. તો આ પ્રકારનું જીવન જીવવાનું ઘણા બધા ઇન્ડિયન્સ પણ ફેમિલીઓ પ્રિફર કરે છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારના માર્કેટિંગ યુગમાં ધોઝ લો પ્રોફાઇલ જીનિયસીસ આર અંડર માર્કેટેડ, અને જે લોકોની લાઈફસ્ટાઈલ એકદમ વૈભવી છે, અને તમે એવા વ્યક્તિઓના પણ પતન જુઓ. તમે છેલ્લા 20 વર્ષના 20 કુબેરપતિઓ આજે રોડપતિ થઈ ગયા તો એની પાછળ પણ કોઈક તો કારણ જવાબદાર હશે ને. એમ તો નથી થયા ને. પૈસાદાર થવા માટે જે મહેનત કરવું પડે છે ને, તેમ દેવાદાર થવા માટે પણ મહેનત કરવી પડે છે. સો ધેટ ઇઝ હાઉ ઇટ કમ સો ફ્રોમ. ફર્સ્ટ એપ્રોચ એથિક રાખવું જ જોઈએ. એથિક્સ ઇઝ કમ્પ્લીટલી, અને હું એને એમ કહું કે ઇટ ઇઝ અ ઓર્ગેનિક મની, નોટ ઓનલી એ મની, ઇટ ઇઝ એન ઓર્ગેનિક મની. પૈસા ધીમે ધીમે જ આવશે અને આવશે ને આવશે જ, પણ એનો રસ્તો જો યોગ્ય નહીં હશે તો તમારે ત્યાં સંપત્તિ નહીં ટકશે. વાહ. તો કર્મનો સિદ્ધાંત અહીંયા લાગે. કર્મનો સિદ્ધાંત જ છે, કર્મનો સિદ્ધાંત જ છે, બિલકુલ. તમે એક બહુ સુંદર પુસ્તક લખ્યું છે, સ્પિરિચ્યુઅલ મની. એની થોડી વાતો સમજાવો. કેમ મોટે ભાગે અમે જ્યારે પણ પૈસાના કોઈ પુસ્તક કે કોઈ એક્સપર્ટને સાંભળ્યા છે ત્યારે એણે થોડા સ્ટોક્સની સલાહો આપી છે ને થોડા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું ને એવી બધી બહુ સ્થૂળ સલાહો આપી છે.
પણ આ વાત જરા જુદી છે, સ્પિરિચ્યુઅલ મની, પૈસાની ખેતી, એવું પણ તમે એક પુસ્તક લખ્યું છે. હા. મને એ બંને પુસ્તકો વિશે વાત કરો. હા, હું તમને પહેલાં પૈસાના ખેતીની વાત કરું. જી. તો આપણે નૈષદભાઈ નાના હતા ને ત્યારે આપણને ઘરમાંથી એક ઠપકો મળતો કે પૈસા સાચવી ના પડો, પૈસા ઝાડ પર નથી ઉગતા. અને આ સાંભળીને આપણે બી એક દ્રઢ માન્યું કે પૈસાના ઝાડ નહીં હોય. પછી વ્યવસાયમાં આવ્યો ત્યારે મને એમ થયું કે પૈસાના તો ઝાડ બનાવવાનો જ કામ મારું હતું છે, મારી તો નર્સરી જ પૈસાના ઝાડની છે. તો હું કેવી રીતે સમજાવી શકીશ કે પૈસાના ઝાડ હોઈ શકે? પછી મેં સમજવાનો પ્રયત્ન કર્યો કે લોકો પૈસાના ઝાડ કેમ વાવી શકતા નથી અથવા ઉગાડી શકતા નથી. તો મેં એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કર્યો કે પહેલાં તો જેમ ખેતી કરવા માટે જગ્યા જોઈએ તેમ પૈસાદાર થવા માટે રોકાણ જોઈએ, પૈસા જોઈએ. પૈસા જ નથી તો હું કેવી રીતે ઇન્વેસ્ટ કરું? હું વર્ષોના દિવસો મારા યાદ કરું સેલ્સના, તો કોઈને પણ મળીએ તો એમ જ કે હાર્દિકભાઈ તમારી વાત બધી સાચી, પણ પૈસા હોવા જોઈએ ને. તો આપણને એક ક્ષણ માટે તો શરૂઆતમાં એવું લાગતું કે હા એની પાસે પૈસા જ નહીં હોય તો શું કરવા કહો એમ. પછી એમ ખ્યાલ આવ્યો કે ભાઈ પૈસા નથી ને તો તારે ચોક્કસ પૈસાની જરૂર છે, તારે રોકવા જ પડશે. યુ હેવ નો ચોઇસ બટ ટુ મેક એન ઇન્વેસ્ટમેન્ટ. કરેક્ટ. પછી ખેતીનો જે નિયમ છે, ખેતીમાં આપણને ખબર છે કે ઉતાવળે આંબા ના પાકે, એ પણ ખેતીમાંથી જ શીખ્યા. તો એને મેં લાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ઉતાવળ નહીં કરો, તમે ધીરજ રાખો. પછી ખેતી આપણને એવું શીખવે, આપણે એવું કહ્યું કે ભાઈ હવે એમ કે પાણીનો બગાડ નહીં કરવો જોઈએ, તમારે ધીમે ધીમે ટપક પદ્ધતિ. તો ટપક પદ્ધતિને મેં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી પ્રશ્ન આવે કે નવી પેઢીને તો ખેતીમાં રસ જ નથી, તો આપણે એનો પ્રયત્ન એ કર્યો કે ભાઈ તો પછી પોર્ટફોલિયો મેનેજર રાખો, જેથી કરીને એ લોકો તમારી ખેતી કરશે. સો પોર્ટફોલિયો મેનેજર લાઈક અસ, કે જે અમે તમારા ફેમિલીની વેલ્થને હેન્ડલ કરશું. તો આવી રીતે ધીમે ધીમે આખા જ્યારે મેં એ પુસ્તક લખ્યું, પ્રકાશિત કર્યું, એનું વિમોચન થયું, ત્યારે મને અને પુસ્તક પણ મેં જે મારા એક ગ્રાહકને અર્પણ કર્યું છે. એ ગ્રાહકનો દ્રષ્ટાંત તમને આપવા માંડું. એ જેન્ટલમેનનું નામ છે અનિલભાઈ વશી. અનિલભાઈ વશીની એક ખાસિયત એ છે કે એ ઇન્ડિયાની સૌથી મોટી નર્સરીના માલિક છે. એ ચોથી પેઢીનો વ્યવસાય છે. ઇટ ઇઝ અ 4th જનરેશન બિઝનેસ. હવે આ પુસ્તક કેમ એમને અર્પણ કર્યું તો એનું એક કારણ એ હતું કે એમણે 1994 એક સ્કીમમાં 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું. 1994 10,000 રૂપીસ. સાહેબ આજની તારીખે પણ એ 10,000 રૂપિયામાં હી ઇઝ એન ઇન્વેસ્ટર. માત્ર 10,000 રૂપિયા, પણ આજે ઇન્વેસ્ટર છે. એનું પરિણામ શું આવ્યું? એમના 300 ગણા પૈસા થઈ ગયા છે. તો આ વસ્તુ જે છે, જે સાંઈબાબા પણ આપણને કહે છે શ્રદ્ધા અને સબૂરી, આ બે જ વસ્તુ છે સાંઈબાબા. બસ સ્ટોક માર્કેટમાં પણ આ બે, શ્રદ્ધા રાખો કે પૈસા બનશે, અને સબૂરી રાખો કે સમય લાગશે. તો આ થાય તો ગેરંટેડ બધા પરિવારોના સમૃદ્ધિના દ્વાર ચોક્કસ ખુલે, અને શીરડીને બદલે તમે સ્ટોક માર્કેટમાંથી તમને આની પ્રસાદી મળી જાય. વાહ. તો આ પૈસાની ખેતીની વાત થઈ. મને હવે આ સ્પિરિચ્યુઅલ મની એને થોડું ઇલેબોરેટ કરીને સમજાવો. વેન યુ સે સ્પિરિચ્યુઅલ મની, તમે શું ડિફાઇન કરો છો, શું વ્યાખ્યા આપો છો તેની? જાપાનમાં એક ઓથર છે કેન હોન્ડા. એમને એક વાત કહું. એમણે એ પોતે ખૂબ પૈસાદાર વ્યક્તિ, અને એક દિવસ સાંજના સમયે એમના સંતાનને લઈને બાગમાં ગયા હતા દીકરાને રમાડવા માટે. ત્યાં એક બીજા સ્ત્રી પણ એમનું સંતાનને રમાડવા માટે આવ્યા હતા. આમનું સંતાન ખૂબ ખુશીથી રમતું હતું અને પેલા બેનનું સંતાન રડતું હતું. એટલે એમને કુતૂહલ થયું કે એક જ બાગ, એક જ સરખી ઉંમર છે, તો એક બાળક રડી રહ્યું છે ને એક બાળક કેમ હસી રહ્યું છે? તો એમણે એ બેનને પ્રશ્ન કર્યો કે તમારી દીકરી શાના માટે રડે છે? તો બેને એવું કહ્યું કે આ દીકરી એટલા માટે રડે છે કે એણે અહીંયા બાગમાં રમવું છે અને મારે અત્યારે ફરજિયાત નોકરી પર જવાનો સમય થઈ ગયો છે. તો કે તમે નોકરી આજે રજા ન લઈ શકો? તો કે મારા આજનો દિવસનો પગાર કપાઈ જશે. પછી આમ કરતાં એમ વિશેષ ઇન્ટરેસ્ટ લીધો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે માણસ પાસે પૈસા જ નથી તો એ સંતાનને હું સુખ કેવી રીતે આપી શકીશ? એટલે ત્યાંથી કેન હોન્ડા સાહેબે એક સિરીઝ ડેવલપ કરી હેપી મનીની. અને હેપી મનીથી એમણે મિશન બનાવ્યું કે મારે લોકોને જાગૃતિ પર લાવવા છે કે તમે વહેલા રિટાયર થઈ શકો, સંતાનને સમય આપી શકો, પરિવારને પ્રેમ કરી શકો, એના માટે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે તમારે બહુ ડિસિપ્લિન વે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, અને એ ડિસિપ્લિનની સાથે સ્પિરિચ્યુઅલિટી ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. નાઉ વેન આઈ સે સ્પિરિચ્યુઅલ મની, it is more about psychological behavior of an individual, not an investor alone.
ઇટ ઇઝ મોર એબાઉટ એન ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. તો એમાં ઘણા બધા છે. પહેલું તો મેં તમને અગાઉ આપણી ચર્ચામાં કહ્યું કે માણસ પોતે જ પોતાને પૈસાદાર માનતો હોય. સો માનસિકતા જ આપણી એ છે કે જે આપણે સ્વીકારવું છે કે હું પૈસાદાર છે, બિલીફ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ તે. બીજું કે ઈર્ષ્યાનો ભાવ. હું તમને પૈસાદાર જોઈને મને ઈર્ષ્યા આવે એ મને વાગશે, તમને નહીં વાગશે. વાહ. બરાબર. પછી લોભ. આપણને જે કામ, ક્રોધ, મોહ કહે છે એ જ વસ્તુ આમાં પણ છે કે તમારી અંદર કોઈ પણ લોભ નહીં હોવો જોઈએ. એ પણ સ્પિરિચ્યુઅલિટી છે. એટલે ઇકોનોમિકલ પ્રિન્સિપલને જો આપણે સ્પિરિચ્યુઅલ પર્સ્પેક્ટિવથી જોવાનો પ્રયત્ન કરીએ તો આઈ થિંક ધેર ઇઝ અ સાયન્ટિફિક વે ઓફ ડીલિંગ વિથ ધ પીસ ઓફ માઇન્ડ એન્ડ લીડિંગ ટુ અ હેપી ફેમિલી લાઈફ. દેટ ઇઝ હાઉ આખો સ્પિરિચ્યુઅલ મનીનો આપણે કન્સેપ્ટને ડિઝાઇન કર્યો છે. અને બીજું કે દહીશતભાઈ, સ્પિરિચ્યુઅલ મની એટલા માટે મેં કર્યું કે હું 30 વર્ષથી આ બધા પરિવારોના સંપર્કમાં છું ને, તો એટલા બધા પરિવારોના સંબંધોમાં મેં તકલીફો જોઈ. તો તકલીફનું કારણ છે ધેર ઇઝ નો હેપી મની, ધેર ઇઝ નો સ્પિરિચ્યુઅલ મની. જ્યારે એબ્સન્સ ઓફ સ્પિરિચ્યુઅલ મની હોય છે ને ત્યારે પરિવારમાં ક્યાંક ને ક્યાંક સંઘર્ષ આવે છે. આપણે વાતમાં એમ બોલી દઈએ ને કે હા એ તો એના કર્મ જેવા હોય, બીજું તો શું થાય એમ. તો સો ઇટ ઇઝ ઓલ ધીસ થિંગ ડીલ્સ વિથ અ સ્પિરિચ્યુઆલિટી. એટલે માત્ર ભગવાનનું નામ દેવું એ નથી, આપણા સારા કર્મ અને સારો માર્ગ એ જ વસ્તુ આપણને ત્યાં લઈ જાય છે. થોડીક વધારે સ્પષ્ટતા માટે પૂછું છું કે સ્પિરિચ્યુઅલ મની એટલે એનો કોઈ સીધો અર્થ મંદિરોમાં ખૂબ દાન આપવું કે ધર્મ કાર્ય વધારે કરવું કે એવો કોઈ કરી શકાય, કરો છો, આપની વ્યાખ્યા શું છે? ના. સ્પિરિચ્યુઅલ એ શું છે? પવિત્ર શબ્દ છે. એટલે મારે માનસિકતા બદલવા માટે મેં સ્પિરિચ્યુઅલ શબ્દનો સહારો લીધો છે. માનસિકતા બદલવા માટે કે માત્ર ભગવાનને શ્રદ્ધા રાખશો કે ભગવાનને પૂજા કરશો, પૈસાની પણ પૂજા કરવી પડશે. તો એ પૂજા કરવા માટે, કારણ કે પૂજા કરવા માટે પણ પાછો લોભ જાગી શકે કે છે, કારણ કે અમે તો પેલું પ્રચાર જે કરીએ છીએ પ્રાપ્ત હે પર્યાપ્ત હેનો કરીએ છીએ. તો એની અંદર અમારો એક અનુભવ એવો છે કે મારા એક મિત્ર હતા, તો એમને છે ને રોકડા પૈસાનો ખૂબ પ્રેમ. એટલે એ એમને વ્યવસાયની જે ઇન્કમ થાય એ ઇન્કમને પાવડર લગાવીને લોકરમાં, ઘરના લોકરમાં મુકાવે. થોડા દિવસે પાવડર એના પર એપ્લાય કરે. અને એટલા બધા પૈસાની થપ્પી, એમ પેલું પિક્ચરમાં આપણને બતાવે ને રેડ પડ્યો, તેવું ખૂબ મોટી એમની તિજોરીમાં પૈસા જમા થયા. અને એક દિવસ રાત્રે 8 વાગે મોદી સાહેબ આવ્યા 8મી તારીખે અને કહ્યું કે આવતીકાલથી આ પૈસા. તો હવે એ પૈસાને પણ મને એમ થયું કે આ તો કેવો માર્ગ હશે, સ્પિરિચ્યુઅલ નહીં હશે તો જ આ પૈસાને મોદી સાહેબને નજર લાગી ને. એટલે વડીલો એવું કહેતા કે જે પૈસો જ્યાંથી આવ્યો હોય ત્યાં જાય, એવું ઘરના વડીલોને કહેતા સાંભળ્યા છે કે જે માર્ગે આવ્યો હોય ને એ જ માર્ગે પાછો જશે. એટલે તમે સાચા માર્ગે લો પૈસો. એવું લક્ષ્મી માટે. યસ. અને બીજું બે તમને કહું કે જ્યારે સ્પિરિચ્યુઅલ મનીની વાત કરીએ ને ત્યારે ભગવાન કૃષ્ણ વગર વાત નહીં થઈ શકે. મારું બહુ ફેવરિટ એક કોટેશન કે દરેક અર્જુનને કૃષ્ણની જરૂર છે. રાઈટ. હવે અર્જુનને યુદ્ધ તો કરવાની ફરજ પડી, પણ જ્યારે ખબર પડી કે સામે છે એ કઝિન છે, ત્યાંથી જે એનું આખું બિહેવિયર ચેન્જ થયું. તો ત્યાં જે કૃષ્ણની ભૂમિકા હતી ને, એકચ્યુઅલી એ ભૂમિકા, કૃષ્ણની ભૂમિકા દરેક હિન્દુસ્તાનનો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બજાવે છે, હું કહી શકું. એક્ઝેક્ટલી આવી રીતે અમારી ભૂમિકા છે કે યુદ્ધ ભૂમિ છે, તમારે પૈસાદાર થવું છે, સામે જે કોઈ બી છે ઓળખીતા જ છે, એની સાથેથી જ આપણે આપણું રાજપાટ લેવાનું છે, પણ આપણો સત્યનો માર્ગને સાચવીને આપણું કરવાનું છે. તો આઈ થિંક ત્યાર પછી આપણું યુધિષ્ઠિર પણ રહેશે, અર્જુન પણ રહેશે અને કૃષ્ણનું પણ સન્માન જળવાશે. ધેટ ઇઝ હાઉ વી ડીલ વિથ ઇટ. વાહ. તમે થોડાક બીજા પણ એવા સુંદર કોન્સેપ્ટ્સ આપ્યા છે પૈસાની ખેતી અને સ્પિરિચ્યુઅલ મનીની ના આ પુસ્તકોની સાથે ગ્રેસ, પીઆઈપી, હેલ્ધી વેલ્ધી હેપી ફેમિલી, આ બધા તમારા બહુ ઇનોવેટિવ કોન્સેપ્ટ્સ છે. તો આ જરા ગ્રેસ અને પીઆઈપી અને આ હેલ્ધી વેલ્ધી હેપી ફેમિલી વિશે સમજાવો થોડું. વેરી નાઇસ. ગ્રેસ છે ને બહુ જ સિમ્પલ દેખાતી પણ ડિફિકલ્ટ કરવાની વસ્તુ છે. હું તમને એક પ્રશ્ન કરું કે જે કોઈ પણ વ્યક્તિ આ આપણો પોડકાસ્ટ સાંભળશે એનો એક અર્થ એ થયો કે એને પૈસાની કંઈક વાતમાં રસ છે. બીજું, એ રસ શાના માટે છે? એ રસ છે મારા પરિવારને સમૃદ્ધ અને સંતુલિત રાખવા માટે.
તો હવે પૂરક પ્રશ્ન એ થાય કે જ્યારે દરેક વ્યક્તિ, હિન્દુસ્તાનનો નહીં પણ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના પરિવારને સશક્ત એમ્પાવરિંગ ફેમિલી માટે જ્યારે સવાર બપોર સાંજ એક કરે છે, તો પરિવાર સમૃદ્ધ થઈ કેમ નથી શકતો અને થાય તો ટકી કેમ નથી શકતો? કારણ કે થવું એક વાત છે ને ટકવું એ બીજી વાત છે. તો નૈશદભાઈ, એમાં મેં મારા ઇન્વેસ્ટમેન્ટના જર્નીના એક્સપિરિયન્સથી શોધવાનો પ્રયત્ન કર્યો કે એવી કઈ 4 ભૂલ છે જે ભૂલ વારંવાર આપણે કરીએ છીએ, એને કારણે આપણે 5મું પગથિયું ચૂકી જઈએ છીએ. તો સૌથી પહેલું એ છે કે પરિવાર જ્યારે પણ ઇન્વેસ્ટ કરતું હોય ને, બચત કરતું હોય કે રોકાણ કરતું હોય, ત્યારે શાના માટે કરે છે ખબર નહીં. એટલું એક ઓપન એન્ડેડ વર્ડ વાપરે, ભવિષ્યમાં કામ લાગશે. એવું નહીં ચાલે. ભવિષ્યમાં કામ લાગશે, કયા કામ માટે કામ લાગશે તે કહો. જ્યાં સુધી ગોલની સ્પષ્ટીકરણ નથી ને ત્યાં સુધી એ રોકાણ, કારણ કે અમને છે ને ઘણા માણસો, તમે પણ તમારી લાઈફમાં એવું કર્યું હશે કે હાર્દિકભાઈ 20,000 રૂપિયા છે, જરા કોને ક્યાં રોકવાને, પણ કેમ 19,000 નહીં, કેમ 21,000 નહીં, કેમ 20,000? કારણ કે તમારી પાસે એટલા છે. નો, શાના માટે રોકવાના છે અને તેમાં કેટલા રૂપિયાની જરૂર પડે. તમારું કામ 14,000 રૂપિયાથી પણ પતી જઈ શકતું હોય. વાય વુડ આઈ સે સો? એટલે ગોલના ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય ત્યાં સુધી તમારું પરિવારનું જે એમ્પાવરિંગ ફેમિલી છે પગથિયું આવતું નથી. જી પછી આર છે રિસ્ક. હિન્દુસ્તાનમાં હર કોઈ વ્યક્તિને તમે કોઈ પણ રોકાણની વાત કરો તો એમાં કેટલા ટકા મળે, એક જ સામો સવાલ. હું કહું છું કે આ સારું છે, તમે મને પૂછો કેટલા ટકા મળે. હું લોકોને એવું સમજાવું છું કે કેટલા ટકા જઈ શકે સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે પૈસા તૂટી પણ શકે, રોકાણમાં જોખમ સમજ્યા વગર આપણે કરીએ છીએ ને, એટલા માટે આપણું પરિવાર સમૃદ્ધ થઈ શકતું નથી. સિગારેટના પેક પર લખ્યું છે કે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ ધી હેલ્થ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ લખ્યું છે કે ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. પણ આપણે રિસ્ક તો સમજવું જ નથી, આપણે માત્ર રિટર્ન સમજવું છે. એટલે અમે કોઈ પણ વ્યક્તિ અમને પૂછે ને કેટલા ટકા મળશે, તો અમે એમ કે ભાઈ એનું તો અમને ખબર નથી, પણ કેટલા ટકા જઈ શકે અમે તમને કહી શકીએ. જ્યારે આટલી પ્રમાણિકતાથી વાત કરીએ ને ત્યારે એનો ભરોસો પણ આવે અને એની ધીરજ પણ આવે. સો ગોલ્સ, રિસ્ક. ત્રીજું પગથિયું છે એસેટ એલોકેશન. તમે જોશો કે અત્યારે ધારો કે આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છે ડિસેમ્બરની 2025ની તારીખે, તો અત્યારે આ વર્ષનું જો તમે મને પૂછશો કે હાર્દિકભાઈ 2025 તમને સૌથી વધારે વળતર ક્યાંથી મળ્યું, તો હું કહીશ ચાંદીમાંથી મળ્યું. તો તમે કહેશો સાહેબ તો 2026માં હું ચાંદીમાં રોકાણ કરીશ. 2026માં તમે મને પૂછો હાર્દિકભાઈ 2026માં સૌથી વધારે રોકાણ ક્યાંથી મળ્યું, હું કહીશ જમીનમાંથી. 2027માં તમે જમીનની પાછળ જશો. સો હર કોઈ વ્યક્તિ બીકોઝ ઓફ ધી ગ્રીડ ફોર રિટર્ન, વળતર વધારે મેળવવાની લાલચમાં જ્યાં પણ છે વળતર દેખાયું એ પાસ્ટ પરફોર્મન્સને ટ્રેક કરે છે અને એમાં એનું એસેટ એલોકેશન ખોળવાઈ જાય છે. એસેટ એલોકેશન એટલો જબરજસ્ત વૈજ્ઞાનિક અભિગમ છે વેલ્થ મેનેજમેન્ટમાં કે તમને જેટલું જોખમની જરૂર હોય અને તમને જેટલું જોખમ પરવડી શકતું હોય એટલું જ તમારે લેવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, બાય ડિફોલ્ટ તમે સમૃદ્ધ વ્યક્તિ હો, તમે કન્ઝર્વેટિવ વ્યક્તિ પણ હોઈ શકો કે તમારી જરૂરિયાત નથી જોખમ, તો મારે તમને જોખમ વેચવું નહીં જોઈએ અને તમારે જોખમ ખરીદવું નહીં જોઈએ. 2, હવે તમે એસેટ એલોકેશન મેન્ટેન કેવી રીતે કરશો? તો એસેટ એલોકેશન એટલે ધારો કે તમે એમ નક્કી કર્યું કે મારી પાસે 100 રૂપિયા છે, તો એને હું 5 રૂપિયા સ્ટોક માર્કેટ પર રોકીશ, 5 રૂપિયા બેંકની ફિક્સ ડિપોઝિટમાં મૂકીશ, 20 રૂપિયા હું જમીનમાં મૂકીશ, 20 રૂપિયા મારા વ્યવસાયમાં મૂકીશ, 10 રૂપિયા હું કોમોડિટીમાં મૂકીશ, 10 રૂપિયા હું કરન્સીમાં ઇન્વેસ્ટ કરીશ. આ અલગ અલગ પ્રકારના તમારા રોકાણના તમારો આ પોતાનું એક ડિસિપ્લિન નક્કી થઈ ગયું. હવે માર્કેટ તો તમારા કંટ્રોલમાં નથી. ધારો કે તમે નક્કી કર્યું કે 5 રૂપિયા સ્ટોક માર્કેટમાં મૂકીશ 100 રૂપિયામાંથી, એટલે 5%. હવે માર્કેટનું વેલ્યુએશન વધીને તમારું 9 રૂપિયા થઈ ગયું. દેટ મીન્સ તમારું એસેટ એલોકેશન ખોરવાયું. તમે નક્કી કર્યું તો 5 રૂપિયા રાખીશ, તમારા થઈ ગયા છે ને, તમારે 4 રૂપિયા વિડ્રો કરવા જોઈએ. આવી રીતે એસેટ એલોકેશનને મેન્ટેન કરવામાં. હવે ધારો કે તમે 5 નક્કી કર્યા હતા અને 2.5 રૂપિયા થઈ ગયા, એ પણ તો બની શકે, તો તમારે 2.5 રૂપિયા એડ કરવા જોઈએ. એસેટ એલોકેશનના સિદ્ધાંતથી જો માણસો સમજી જાય ને, તો આઈ થિંક ક્યારેય કોઈ તકલીફ આવતી નથી. પણ આઈ થિંક આ તો થોડું વધારે ગણિત છે અને અમારા જેવા જે સાવ ગણિત માડમાડ ધક્કા મારીને પાસ થયા હોય એમના માટે તો બહુ જ અઘરું છે કદાચ. તો ત્યાં સીધું તમારા જેવા એક્સપર્ટનો રોલ આવે છે કે જે ગાઈડ કરે કે ભાઈ આ કરો, આમાંથી કાઢો, આમાં ઉમેરો. બરાબર? કરેક્ટ. અને આપણે બાળપણથી શીખવામાં કે નાણાં 9 જગ્યાએ, બરાબર છે, આપણે અલગ અલગ જગ્યાએ, પણ દરેકની ટ્રીટમેન્ટ જુદી હોય, કારણ કે કોઈના વળતર જુદા છે, કોઈની મુદત જુદી છે, તો આપણને જે અનુકૂળ આવે એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ રોકવા જોઈએ. સો મેં તમને ગ્રેસમાંથી જી કીધું, ગોલ્સ, રિસ્ક, એસેટ એલોકેશન, બધી જગ્યાએ રોકાણ કરો, કશું જ ખરાબ નથી.
ત્યાર પછી ચોથું આવે છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ એ વિશ્વની 8મી અજાયબી છે એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા. ઓકે. અને આ કમ્પાઉન્ડિંગ અનફોર્ચ્યુનેટલી લીસ્ટ અન્ડરસ્ટુડ ઇન ઇન્વેસ્ટિંગ છે. લોકો સમજી જ શકતા નથી, કારણ કે આપણે એવું માનીએ ખરા કે પૈસા એ મારા માટે કામ કરવું, મારે પૈસા માટે કામ નથી કરવું, પણ તેના માટે પૈસાને તો કામ કરવા દેવું પડશે ને. અને પૈસાને કામ કરવા દેવું એટલે એને સમય આપવો, સમય આપવો એટલે લોંગ ટર્મ કરવું. જો કોઈ પણ તમે કમ્પાઉન્ડિંગ રિટર્ન્સના એવિડન્સીસ જોશો તો એ લાંબે ગાળે જ ફાયદાકારક થાય. એટલે પહેલાં 20 વર્ષ તો તમારે એવું માનવાનું કે મારા ધીરજના જ છે, અને ધીરજના ફળ જે છે તે પછીના 20 વર્ષમાં, પછીના 40 વર્ષમાં મળે. તો કમ્પાઉન્ડિંગ ક્યારેય કોઈની ધીરજ રહી શકતી નથી. ગોલ નથી, રિસ્કની સમજણ નથી, એસેટ એલોકેશન નથી, કમ્પાઉન્ડિંગની સમજણ નથી, તો તમારું પરિવાર એમ્પાવર કેવી રીતે થશે? મને સમજાવો સાહેબ. અને એટલા માટે મેં આ ગ્રેસ, અને મારી ઓફિસ જે આજે સંચાલન થાય છે એની અંદર ગ્રેસના સિદ્ધાંતને ખૂબ અમે ઠાસ વાપરવાનો પ્રયત્ન કરે, કારણ કે ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી એન્શ્યોર કે મારા ગ્રાહકો અમારી સંપર્કને, અમારા સલાહને કારણે સમૃદ્ધ થાય અને સમૃદ્ધિ ટકી રહે. દેટ ઇઝ હાઉ ગ્રેસ વર્ક્સ. બીજું જે એ પુસ્તકનો બીજો ભાગ છે PIP છે, પેસિવ ઇન્કમ પ્લાન. દરેક માણસને એવું હોય કે મારી એક બીજી આવક હોવી જોઈએ. બીજી આવક હોવી જોઈએ અને બીજી આવક છે એમાં બહુ મોટું ફરક છે. હવે થાય શું છે કે સેકન્ડ ઇન્કમ એટલે જરૂર નથી કે મારી વાઈફની ઇન્કમ એને સેકન્ડ ઇન્કમ, કારણ કે એ પણ કામ કરીને લાવે છે, હું પણ કામ. તો પૈસો જ્યારે કામ કરે ને એને સેકન્ડ ઇન્કમ કહેવાય. માણસ જ્યારે કામ કરે છે ને તે એક્ટિવ ઇન્કમ કહેવાય, કારણ કે હું મારા સમયના બદલામાં તમે પુરસ્કાર મને આપો છો. દેર આર 3 ways ઓફ મની. લેન્ડ યોર ટાઈમ, that is salary, lend your money, that is interest, and risk your money, that is investing. રાઈટ. હું રિપીટ કરું, lend your time ઇઝ ઇક્વલ ટુ સેલરી, is equal to salary, lend your money is equal to interest, and risk your money, that is investment. ઓકે. આવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટમાં અમે સમજાવતા હોઈએ. હવે સેકન્ડ ઇન્કમ જ્યારે પ્લાન કરવાની હોય ત્યારે લોકોને એવું કે ના, એ એમ કે મારા રિટાયરમેન્ટના પૈસા છે, એ મારા રિટાયરમેન્ટના પૈસા છે, એ મારા રિટાયરમેન્ટના પૈસા છે. ભાઈ બરાબર છે, રિટાયરમેન્ટના જ છે, પણ આપણે અત્યારે એને ઇન્ડિયા વર્સિસ યુએસની ડિસ્કશન કરીએ તો યુએસની અંદર 401k કરીને એક કાયદાની કલમ છે જેની અંદર સરકાર તમારા પેન્શનની વ્યવસ્થા કરે છે. એટલે તમે જો તમારા પરદેશના અમેરિકાના રિલેટિવ્સને જોશો ને તો એ લોકો નિશ્ચિંત હોય અમુક બાબતોમાં, તો એની કારણે તેની પેન્શનની પ્રથા છે. હવે આપણા દેશની સમૃદ્ધિ અને આપણા દેશની વસ્તી બેનો તમે તાળો મેળવો તો આપણાથી પેન્શન પરવડી શકે એમ છે જ નહીં. એટલે દરેક પરિવારે પોતાનું પેન્શન ડિઝાઇન કરવું પડે. રાઈટ. હવે જ્યારે પેન્શન ડિઝાઇન કરો છો, પેન્શન લોંગ ટર્મની વસ્તુ છે. લોંગ ટર્મની વસ્તુ છે ત્યારે નૈસદભાઈ તમને એક મુદ્દો કહું, જેમ જેમ ઉંમર વધતી જાય ને તેમ તેમ તમારે જોખમ લેવાની ક્ષમતા ઘટતી જાય. એટલે હું એક છે ને રૂલ બધાને સમજાવું કે 100 માઇનસ યોર એજ શુડ બી યોર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. ધારો કે તમારી ઉંમર અત્યારે 62 વર્ષની છે તો તમારે 38% પૈસા સ્ટોક માર્કેટમાં રોકવા જોઈએ. તમારી ઉંમર અત્યારે 72 વર્ષ છે, તમારે 28%. ઉંમર વધે, ઇન્વેસ્ટમેન્ટ ઘટે. આટલો પણ જો થંબ રૂલ એપ્લાય કરે ને તો પણ તમને લોંગ ટર્મ પૈસાનો ઇસ્યુ નથી આવતો. બરાબર. હવે આ તો એક થયું. તમે એમ કહેશો ને કે બાકીના પૈસા હું ક્યાં રોકીશ? તમે તો માત્ર સ્ટોક માર્કેટની વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરી. તો અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે 7-8 વિકલ્પો ડિઝાઇન કરીએ. એટલે એક વિકલ્પ છે તમે બેંકમાં પૈસા રાખો, પોસ્ટમાં રાખો, ઇન્સ્યોરન્સના પેન્શન આવે, એક વિકલ્પ. બીજો છે તમે શેર્સ એવા ઇન્વેસ્ટ કરો જેનું ડિવિડન્ડની જ ઇન્કમ વધારે હોય. આપણે શું થાય કે આપણે શેર માર્કેટમાં તો બધા એવું જ કેમ કે મૂકીને ભૂલી જવાના. મૂકીને ભૂલવા માટે છે જ નહીં, વાપરવા માટે છે પૈસા. ભૂલવા માટે નથી, વાપરવાના છે. વાપરવા માટે શું કરવાનું? તો કે એવા સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરવાના, કે એવી સ્કીમની અંદર ઇન્વેસ્ટ કે જેમાં ડિવિડન્ડ્સની ઇન્કમ હોય. એટલે ઇન્ટરેસ્ટ ઇન્કમ, ડિવિડન્ડની ઇન્કમ, એગ્રીકલ્ચર ઇન્કમ, રેન્ટલ ઇન્કમ અને તમારી પેન્શન ઇન્કમ. આટલી ઇન્કમને તમે 5 ભાગમાં તમે કરો તો તમને તમારી જરૂરિયાતના પૈસા ડેફિનેટલી મળે. અને આટલું જો મળે ને તો માણસને, કારણ કે હવે થયું શું છે, જેટલા વર્ષ કામ કરીએ ને 35 વર્ષ એટલા જ વર્ષ ત્યાર પછી પણ જીવવાનું છે. પહેલાં તો એવું કે ભગવાન મોત વહેલું આપતો હતો, હવે મોતનું પણ આયુષ્ય વધી ગયું છે. એટલે એ 15-20 વર્ષના માટેની બી વ્યવસ્થા ભગવાન નથી મોકલતા, પેન્શન સરકાર પણ નથી મોકલતા, વ્યવસ્થા તો આપણે જ કરવાની છે. તો એ પૈસા માટે પેસિવ ઇન્કમ જેટલી વહેલી શરૂ કરે તેટલા પૈસા વાપરવા માટેની આપણને સગવડ થાય. તો સેકન્ડ ઇન્કમ એટલે બીજી નોકરી નહીં, પણ તમારા પૈસા તમારા માટે પૈસા જઈ આવે. પરફેક્ટ.
પરફેક્ટ એને? સેકન્ડ ઇન્કમ નહીં, સેકન્ડ ઇન્કમ એટલે સેકન્ડ નોકરી નહીં. બીજી નોકરી નહીં કે ભાઈ હું 10 થી 7 અહીં કરું છું ને પછી રાતના 10 થી 2 વાગ્યા સુધી બીજા કોઈકનું કામ કરું છું. દેટ ઇઝ નોટ ધ સેકન્ડ બિલકુલ 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 પૈસો તમારા માટે કામ કરે રાત દિવસ, એવું કામ તેને પેસિવ ઇન્કમ કહેવામાં આવે. અને એ અમે બહુ જ એગ્રેસિવલી પ્રમોટ કરીએ છીએ. મારું સાહેબ પર્સનલ વિઝન છે કે અમારી પાસે હજારો ફેમિલી હોવો જોઈએ જેના દર મહિનાનો જેટલો પણ ખર્ચ હોય ને એ પૂરેપૂરો ખર્ચ મારી ઓફિસમાંથી જ જવો જોઈએ. જો એટલું થાય તો આઈ થિંક વી આર નોટ લેસ દેન અ બેંક. ઓહો, મને વિશ્વાસ છે કે આજે જે જોનારા છે એમની તો ઘણા બધા ભ્રમ ભાંગ્યા હશે ને એમને એમ થશે કે અરે રે આપણે ક્યાંથી શરૂઆત કરીશું. પણ શરૂઆત તો કરી જ શકાય કોઈ પણ ઉંમરે, કોઈ પણ અવસ્થાએ. બિલકુલ બિલકુલ બરાબર છે ને? બિલકુલ. અચ્છા, તો તમે જે સમજાવ્યું છે એ પ્રમાણે ઘણી બધી સ્પષ્ટતા થતી જાય છે. અત્યારનો જે અભિગમ છે, જે મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ સમજાવે છે, એ મ્યુચ્યુઅલ ફંડ છે કે જે વારંવાર તમને સજેસ્ટ કરે છે. ગવર્મેન્ટની એડ્સ પણ આવે છે ને ઘણી બધી એવી જગ્યાએ કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે આ પ્રકારની એડ્સને વગેરે જોવા મળે. તો જે પેલા કન્વેન્શનલ પદ્ધતિઓ હતી એક સમયે, એફડીમાં મૂકવા પૈસા કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા, ધારો કે લેન્ડ હોય કે કોઈક જગ્યાએ દુકાન ખરીદી રાખવી કે પછી ગોલ્ડ કે ચાંદી, આ કે પછી એ પ્રકારના બોન્ડ્સ કે પોસ્ટ કે વગેરે તમે જેની વાત કરી, હવે એ કારગત છે? એ એમાં કરાય, હજી એ કરાય કે હવે બસ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધી ઓનલી વે? ના 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 ચોક્કસ. જો મ્યુચ્યુઅલ ફંડ એક જુદા પ્રકારનું વેહિકલ છે. હું તમને બે વાત કરું. અમે લોકોએ જ્યારે 1994થી આ ઇન્વેસ્ટમેન્ટનું કામકાજ શરૂ કર્યું ત્યાંથી ધીમે ધીમે જે સમજ આવતી ગઈ તો નૈશદભાઈ શું હતું કે અમને લોકોને આંકડા સમજાવવામાં આવતા કે અમેરિકામાં કેટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવે અને કેટલા પૈસા બેંક મ્યુચ્યુઅલ ફંડમાં મૂકવામાં આવે. તો પાઈચાર્ટ ઇમ્બેલેન્સ થાય, બધા પૈસા મ્યુચ્યુઅલ ફંડ તરફ જ હોય. જાપાનનું એક્ઝામ્પલ આપવામાં આવે તો ઇન્ડિયામાં એક્ઝામ્પલમાં શું હતું, બધા પૈસા એફડીમાં મૂકવામાં આવતા હતા, મ્યુચ્યુઅલ ફંડમાં નહીં મૂકવામાં આવતા હતા. પછી ધીમે 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 અવેરનેસ થઈ, ધીમે ધીમે લોકોનું રોકાણ વધ્યું. મૂળ વાત એ છે કે આ જે વિકલ્પો જૂના હતા એ વિકલ્પો વર્ષો વર્ષ રહેશે જ. માત્ર એનો અભિગમ આપણે બદલવો જોઈએ કે ટૂંકા ગાળાના પૈસા જે છે, લેસ દેન 3 years, હું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના હોરાઇઝનને સમય સાથે બાંધવાનો પ્રયત્ન કરું. તમારી પાસે 3 પ્રકારના પૈસા હોય: શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ પૈસા જે છે એ તમે આ ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરી શકો. એટલે તમારે 3 જ વર્ષના પૈસા છે, 5 જ વર્ષના પૈસા છે, 5 થી 10 વર્ષના પૈસા એ તમારા મીડિયમ ટર્મના પૈસા છે, 10 થી ઉપરના વર્ષ છે એ તમારા લોંગ ટર્મના પૈસા છે. જો આ પ્રકારે તમે ઇન્વેસ્ટમેન્ટને સ્ટ્રેટેજાઇઝ કરો તો તમને બધા જ પ્રકારના વિકલ્પોની જરૂર પડે. અને એ રીતે આપણે કરવામાં આવે તો આઈ થિંક તમારો એસેટ એલોકેશનનો જે સિદ્ધાંત મેં તમને સમજાવ્યો એનું પણ પાલન થાય અને તમારું લિક્વિડિટી. મોટે ભાગે આપણે છે ને અચાનક પૈસાની જરૂર વચ્ચે વચ્ચે તકલીફ પડી જાય. એ તકલીફ એટલા માટે પડે કારણ કે આપણે બધા પૈસા અનસ્ટ્રક્ચર્ડ ટેન્યુઅર માટે ઇન્વેસ્ટ હોય. ઘણી વખત તમને પૈસાની જરૂર હોય પણ તમારી ઇન્સ્યોરન્સ પોલિસીમાં બ્લોક હોય, પૈસાની જરૂર હોય પણ તમારે પીપીએફમાં બ્લોક હોય, પૈસાની જરૂર હોય પણ શેરનું વેલ્યુએશન નીચું હોય, પૈસાની જરૂર હોય પણ મિલકતમાં હોય. સો જે લિક્વિડિટી તમારા પ્રોબ્લેમને સોલ્વ કરતી નથી એ પાછો એક પ્રોબ્લેમ છે. ધ રૂટ એટલે પૈસાનું કર્મ જે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, પ્રોબ્લેમ ઊભા કરવાનું નથી. આ તો બહુ સૂક્ષ્મ વાત થતી જાય છે. અને આમ જોવા જઈએ તો બધા પ્રોબ્લેમનું મૂળ પૈસો છે. ધેટ ઇઝ વેર ઇટ કમ ફ્રોમ. અચ્છા, એક બીજી જે કન્વેન્શનલ મેથડ છે જેમાં મોટે ભાગે વડીલો બહુ શોર્ટ હોય છે ને એમ કહે છે કે એ તો આમ સદાકાળનો સિદ્ધાંત છે અને એ છે કે પૈસો હોય તો ગોલ્ડ ખરીદી લેવું, ચાંદીમાં ઇન્વેસ્ટ કરી લેવું, એટલે મોટે ભાગે આ ધાતુમાં પૈસા રોકવા અને એ ક્યારેય બાઉન્સ ન થાય, એ વધે જ. અને અત્યારે તો ખરેખર એ વાત એટલી બધી સાચી લાગે છે કારણ કે સોનાનો જે ભાવ છે કે ચાંદીનો જે ભાવ આજની તારીખે 2 લાખને પણ ક્રોસ કરી ગયો છે. તો હવે તો આમ જોવા જઈએ તો એ સપના જેવું થતું જાય છે કે એક વખતે થઈ ગયું તો થઈ ગયું, કોઈકે કરી લીધું તો એ નસીબદાર. હવે તો કોઈ વિચારી શકે એવી સ્થિતિમાં આ નથી. તો શું કરવું? હજી સોના ચાંદીમાં રોકાણ એટલું જ કારગત કહેવાય છતાં પણ તમે શું સજેસ્ટ કરો? હા, હું તમને 2 એમાં જવાબ કહીશ. કે પહેલો ઇકોનોમિકલ પ્રિન્સિપલ ઇઝ ડિમાન્ડ સપ્લાય. ભૂતકાળના વર્ષોમાં ગોલ્ડ જે એપ્રિશિએટ થયું છે, જે કોઈ પણ વાર્ષિક ઉપજ આવી છે એની પાછળ એક કારણ હતું ઉપયોગ. અને એ ઉપયોગ કોણ કરતું? તમારી વાઈફ, તમારી મમ્મી, તમારી દાદી. હવે તમે તમારી દીકરી, તમારી આવનારી વહુ
ત્યાર પછી થનાર સંતાનને જ ભવિષ્ય જોશો, આઈ થિંક દે ડુ નો લોંગર નીડ ગોલ્ડ ફોર કન્ઝમ્પશન. રાઈટ. એટલે પહેરીને મૂળ નીકળવાનું તો બંધ પહેરીને થઈ ગયું. નીકળવાનો સમય નીકળી ગયો. ગોલ્ડ ઇઝ આઉટડેટેડ ફ્રોમ કન્ઝમ્પશન પર્સપેક્ટિવ. આ એક વાત. 2, મારી જરૂરિયાતનું સોનું, સે ફોર એક્ઝામ્પલ મારી દીકરીના માટે મને 100 તોલા સોનું જોઈએ છે, તો મારી દાદી, મારી મમ્મી અને મારી વાઈફ 3 જનરેશનનું ટોટલ કરીશ તો મારી પાસે 100 તોલા સોનું થઈ જતું હશે કદાચ. મારી જરૂરિયાત પણ નથી. એટલે હવે વિકલ્પ તરીકે થોડું ચાંદી આવ્યું છે. ચાંદીની ઉપયોગિતા એ દ્રષ્ટિએ પણ છે કે લોકોનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે, ઘરેલું ઉપયોગ કરતાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધારે છે. આ ઉપયોગની વાત કરી, મેં ડિમાન્ડ સપ્લાયની વાત કરી. રિટર્ન્સ પર્સ્પેક્ટિવ તમને વાત કરું તો રિટર્ન્સ પર્સ્પેક્ટિવ એવું કહી શકાય કે તમારે છે ને કોઈ પણ વાર્ષિક વળતરને, ઉપજને આજના ભાવથી મૂલ્યાંકિત નહીં કરવું જોઈએ. તમારે છેલ્લા 25 વર્ષનો ઇતિહાસ જોવો જોઈએ કે છેલ્લા 25 વર્ષમાં ગોલ્ડનું બિહેવિયર શું રહ્યું છે, છેલ્લા 25 વર્ષમાં સેન્સેક્સનું બિહેવિયર શું રહ્યું છે, છેલ્લા 25 વર્ષમાં બેંકની એફડીનું બિહેવિયર શું રહ્યું છે. આ ઇઝ અ રાઇટ બેરોમીટર ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોડક્ટ. છેલ્લા 2.5 વર્ષ કે છેલ્લા 2 વર્ષથી તમે જુઓ તો ઇટ ઇઝ મિસગાઇડિંગ. છેલ્લા 25 વર્ષને જુઓ તો તમને ખ્યાલ આવે. છેલ્લા 25 વર્ષમાં તમે જોશો તો ગોલ્ડ હેઝ નોટ આઉટ પરફોર્મ કન્સિસ્ટન્ટલી. કોઈક વખત ગોલ્ડ કર્યું હશે, કોઈ વખત એફડીએ કર્યું છે, કોઈ વખત જમીનનું થયું છે. સો ધેટ ઇઝ વેર ધી એસેટ ક્લાસ રિટર્ન ડિફર્સ. બીજું કે તમે પ્રશ્ન કર્યો કે હવે આજે 2 લાખનું સોનું થઈ ગયું કે 2 લાખની ચાંદી થઈ ગઈ કે ₹1,00,000 તોલો સોનું થઈ ગયું, તો ખરીદી શકશું કેવી રીતે? તો એનો બહુ સરસ વિકલ્પ સરકારે છેલ્લા 10 વર્ષથી કર્યો, ઇઝ ETF, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એટલે તમારે આજે ધારો કે ₹1,000 સોનું લેવું છે ને, તમારી દીકરીની વર્ષગાંઠ છે ને, તમારે ₹1,000 તમે એક્સચેન્જ ટ્રેડેડ ફંડથી લઈ શકો. હવે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શું છે? તમે સોનું શાના માટે ખરીદો છો? તો કે ભાઈ આજનું 1,000નું સોનું કાલે 4,000નું થાય તો મને એનો લાભ મળવો જોઈએ. એ આ બહુ સરસ જગ્યા છે. સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ મને બહુ એવું થાય કે વડીલોને પણ એવું કરતા જોતા આવ્યા છીએ, અમે કદાચ એવું જ કરવાના છીએ કે આપવા માટે સોનું લીધું, ને ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ચઢાવવા વહુને કે દીકરીને તમે સોનું લો. ના, હવે એ પહેરાય છે અને કોઈક દિવસ કામ લાગશે ત્યારે તો વડીલોનો એવો કદાચ હેતુ હતો કે ન કરે નારાયણને જીવનમાં એવા દિવસો આવે તો તમે આને વેચીને કે તમે આનો કોઈક ઉપયોગ કરીને તમારું જીવન અહીંયા ચલાવી શકો. હવે તો એ ઘટનાએ બહુ દૂર, એટલું બધું ખરાબ દિવસો ન કરે નારાયણને કોઈ ના આવે, પણ એવી રીતે સોનું કાઢવાના દિવસો પણ આવતા નથી. તો મૂળે આ ઇન્વેસ્ટમેન્ટ તો લોકરમાં પડ્યું જ રહે છે. એક્ઝેક્ટલી. અને એનો કોઈ ખાસ ઉપયોગ થતો નથી. છતાં સામાન્ય ભારતીય પરિવારને સોનું ખરીદવાની તો લાલચ છે જ કે પ્રસંગ છે તો આટલું તો ખરીદવું જ પડે કે આટલું તો આપવું જ પડે. તો એ માનસિકતા પણ આને અસર કરે જ છે. હા, કરે. જો પુરુષ જ્યારે સોનું ખરીદે તો એમ માનવાનું કે એની પાસે રોકડા પૈસા છે, અને સ્ત્રી જ્યારે ખરીદી કરે ત્યારે માનવાનું કે એની પાસે ઇમોશનલ કારણ છે, એની પાસે ફાઇનાન્શિયલ કારણ નથી. રાઈટ. ધેટ ઇઝ હાઉ વી ઇવેલ્યુએટ ગોલ્ડ પરચેસ. ઓકે. બીજું કે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં નૈસદભાઈ તમે જોશો તો ગોલ્ડને આપણે પહેલું તો કરીએ છીએ શું, બધું જેટલું છે એટલું તો પહેરતા નથી. એનો અર્થ લોકરમાં મૂકીએ છીએ, એનો અર્થ કે સાચવવાના પૈસા ચૂકવીએ છીએ. જ્યારે તમે ETFથી કરો ત્યારે કોઈ લોકરનું ભાડું લાગતું નથી. બીજું કે જે લોકરમાં પડ્યું છે એ દર વર્ષે આપણે એક દિવસ જોવા જઈએ છીએ. જોવા જઈએ એટલે આપણે એમ થાય કે હવે આ ભંગાવી નાખું એને આને નવો સેટ કરાવી દઉં. એટલે આપણે જ્વેલર માટે મજૂરી કમાવાનું કામ કરીએ છીએ. ETFમાં તમે જોવા જશો જ નહીં, કારણ કે તમારો ભાવ વધી જ ગયો છે. સો ETF જે છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એ સિલ્વર કે ગોલ્ડ એ બંને માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બીજું, ખરીદવું કે નહીં ખરીદવાનો પ્રશ્ન નથી, ખરીદવું જ જોઈએ, પણ સપ્રમાણ ખરીદવું જોઈએ. તમારી પાસે 100 તોલા છે અને હવે 10 જ તોલાની જરૂર છે તો ઓછી ખરીદી કરો અને ઇન્સ્ટોલમેન્ટથી કરો. જેમાં મેં તમને કહ્યું હતું કે ₹10,000, ₹20,000, ₹1,00,000 જે પૈસા તમારે મૂકવા હોય એટલા પૈસા તમે સોના અને ચાંદીની ખરીદી કરી શકો. પણ એનો વિકલ્પનો તમારે એટલે ઓનરશિપનો ફોર્મેટ ચેન્જ કરવું જોઈએ, ફ્રોમ ફિઝિકલ ટુ ડિજિટલ. ફિઝિકલથી ડિજિટલમાં તમે આવો તો તમારું આ એસેટ એલોકેશન પણ સંકળાય, તમારી સેન્ટિમેન્ટ પણ સંકળાય, અને તમે ધીમે ધીમે એનાથી તમને પરફોર્મન્સ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ખ્યાલ આવશે કે પરફોર્મ એસેટ ક્લાસ કેવું કરી રહ્યું છે. એક સવાલ, જ્યારે તમે સોના અને ચાંદી વિશે આટલી સ્પષ્ટતાથી સમજાવો છો ત્યારે મારા મનમાં જે તરત સૂઝે છે એ આ છે કે એવું જ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે જે વડીલો અને ખાસ કરીને ધનાઢ્યો પાસે હતું કે જમીનનો ટુકડો લઈ લેવો, પ્રોપર્ટી કોઈક ખરીદી લેવી. હવે પ્રોપર્ટી લેવી આજના સમયમાં કેટલી કારગત છે, અને આ રસ્તો જેની પાસે છે એણે અખ્તિયાર કરવો જોઈએ. હવે એ વળતર આપે છે.
આજનો સમય પ્રોપર્ટીના ઇન્વેસ્ટમેન્ટ માટે શું કહે છે? સી, પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે 2016 પછી આ નોટબંધી પછી ઇન્વેસ્ટર્સ માર્કેટમાંથી ડિસએપિયર થઈ ગયા. કન્ઝ્યુમર્સનું માર્કેટ થઈ ગયું. અને કન્ઝ્યુમરનું માર્કેટ થયું એ એક વાસ્તવિકતા. કન્ઝ્યુમરને બીજો સપોર્ટ મળ્યો રેરાના એક્ઝિક્યુશનનો, ગવર્મેન્ટના. એના કારણે કન્ઝ્યુમરમાં હવે પ્રાઇસ વોલેટિલિટી ઓછી છે. એટલે એઝ ફાર એઝ રિસ્ક ઇઝ કન્સર્ન, રિસ્ક ઘટ્યું છે. અને જ્યારે રિસ્ક ઘટે ત્યારે રિટર્ન પણ ઘટે, બિકોઝ ઇટ ઇઝ રિસ્ક રિવોર્ડ રેશિયો. એઝ ફાર એઝ એપ્રિશિએશન ઓફ એસેટ ક્લાસ ઇન પર્ટિક્યુલર ઇન પ્રોપર્ટી ઇઝ કન્સર્ન, એમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બે ભાગ છે. હું તમને એક નાનો સિદ્ધાંત કહું કે એવું કહેવાય કે 100 સ્ક્વેર ફીટ કોમર્શિયલ જગ્યાનું નિર્માણ થાય, 100 સ્ક્વેર ફીટ કોમર્શિયલ, તો 500 સ્ક્વેર ફીટ રેસિડેન્શિયલની ડિમાન્ડ ઊભી થાય. ધીસ ઇઝ હાઉ ધ રિયલ એસ્ટેટ વર્ક્સ. એટલે તમે ધારો કે આજે અમદાવાદમાં નોકરી માટે આવ્યા છો, તો બાય ડિફોલ્ટ ભાડાના ઘરની અથવા માલિકીના ઘરની તમારી જરૂરિયાત થવાની. જી. જો તમે ખરીદશો તો તમે કોન્ટ્રીબ્યુટ કરશો, જો તમે ભાડે લેશો તો તમે રેન્ટલમાં કોન્ટ્રીબ્યુટ કરશો. દેટ ઇઝ હાઉ રિયલ એસ્ટેટ વર્ક્સ. રાઈટ. એઝ ફાર એઝ ફોર્મેટ ઇઝ કન્સર્ન, નેશદભાઈ, મને જે ભવિષ્યનું ભારત દેખાઈ રહ્યું છે એ પ્રમાણે યંગસ્ટર્સ, આ યુવા દેશ છે, યુવા દેશની અનસ્ટેબલ ડેસ્ટિનેશન્સ હોય છે. અને એને કારણે એ લોકોને ફિક્સ જગ્યાએ ફિક્સ મોંઘા અને મોટા ઘર લેવા નથી. સો ફ્યુચર ઓફ ઇન્ડિયન હાઉસિંગ વિલ બી માઇક્રો હોમ્સ, કે જેની અંદર એક રૂમ, રસોડું તો શબ્દ જ નીકળી ગયો છે, કારણ કે એમ પણ આપણે ઓનલાઈન ઓર્ડરથી ટેવાયા છે. તો એક રૂમ પણ મારા માટે ઇનફ છે. સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ આવી સ્ટુડિયો એપાર્ટમેન્ટ. કો લિવિંગ ઇઝ ધ ફ્યુચર. જે કો વર્કિંગ છે, હું કોઈ ભારતના કોઈ દેશમાં કોઈ શહેરનો બોસ્ટન લિવિંગ કરીને એક પ્રોજેક્ટ છે, જોવા ગયો. ઇટ ઇઝ કો લિવિંગ. એની અંદર તમારે જે જરૂરિયાત પ્રાથમિક છે બધા જ પ્રકારની. સો આઈ થિંક રેસિડેન્શિયલ પર્સપેક્ટિવ ચેન્જ થઈ રહ્યા છે. બીજું તમને એક બહુ જ સરસ વાત કરું કે સરકારે અત્યારે જે રીતે મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેટ કર્યું, જે રીતે પ્રોપર્ટીને રેરાથી રેગ્યુલેટ, એને ફર્ધર કન્ઝ્યુમર ફ્રેન્ડલી બનાવવા માટે, સે ફોર એક્ઝામ્પલ, તમને તમારા ફાધર તરફથી વારસામાં ઘર મળ્યું છે, જમીન મળી છે ખેતીની, અને તમને એક દુકાન મળી છે, તો તમને ઘર, ધંધો અને ખેતી, હવે તમારી રિયલ એસ્ટેટ જરૂરિયાત નથી. ડઝ દેટ મીન તમારા સંતાનને રિયલ એસ્ટેટની જરૂર નથી? નો. એને એસ્પિરેશન છે, એને ટેક્સ પ્લાનિંગ કરવું છે, પણ એને તમારા જેટલું 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડનું બજેટ ખર્ચવું નથી. તો શું કરશે? ફ્રેક્શનલ ઓનરશિપ ઇઝ અ ન્યૂ થિંગ દેટ ઇઝ કમિંગ અપ ઇન ઇન્ડિયા. એટલે તમે 1 કરોડ રૂપિયાની મિલકત 10 કો-ઓનર્સ થઈને, 10 સહભાગીદારો થઈને લઈ શકો, અને સરખો હક, સરખી જવાબદારી તમે કહો. દેટ ઇઝ અ લીગલ ફોર્મેટ કમિંગ અપ ઇન ઇન્ડિયા. એટલે જે રીતે જૂના વર્ષોમાં ગુજરાતના ઘણા બધા પરિવારો એમ કે ને, આપણે ભાગમાં લઈએ, એને હવે લીગલ સ્ટ્રક્ચર થઈ ગયું છે ભાગનું. દેટ ઇઝ કો-ઓનરશિપ, દેટ ઇઝ ફ્રેક્શનલ ઓનરશિપ. સો દેટ ઇઝ કમિંગ અપ વેરી બિગ વે. એ જ રીતે તમને કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં ખૂબ વળતર મળે, 6% ઉપર, 7% ઉપર. તો કેવી રીતે મળશે? તો ફોર્ચ્યુન 500 કંપનીઝ જે હોય એ લોંગ ટર્મ માટે, બધાને ખ્યાલ છે કે વિશ્વની કંપનીઓ ભારતને સર્વિસ હબ ગણે છે. તો ભારતના શહેરોના જે રેન્ટ છે એ વિદેશના શહેર કરતાં સસ્તા છે. લેબર તો ચીપ છે જ, પણ ભાડું પણ આપણા દેશનું સસ્તું છે. એને લઈને વિદેશની કંપનીઓ અહીંયા સેટઅપ કરે છે. એ સેટઅપ જે કરે એ ખૂબ મોટા, ખૂબ લક્ઝરિયસ, ખૂબ લાંબા ટાઈમના હોય. સો કોઈ માણસે પોતાની મંથલી ઇન્કમ વર્ષો વર્ષ માટેની ડિઝાઇન કરવી હોય તો એમાં પણ રિયલ એસ્ટેટ તમને ઉપયોગી થઈ શકે. એટલે આ 2-3 અલગ અલગ એંગલથી જો માઇક્રો હોમ્સ, ફ્રેક્શનલ હોમ અને ફ્રેક્શનલ કોમર્શિયલ, તો નવા પ્રકારનું એક રિયલ એસ્ટેટ જગત ડેવલપ થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઝનું પણ હવે બજાર આવી રહ્યું છે. ટોકનાઇઝેશન આવી રહ્યું છે. જે રીતે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ પરચેસ કરી શકો, એ રીતે પ્રોપર્ટીના યુનિટ્સ ટોકનાઇઝેશનથી ભવિષ્યના વર્ષોમાં તમે જોશો. તો આ બધી વસ્તુ આજે ગળે ના ઉતરવા જો હોય તેવી છે, પણ ભવિષ્યનું ભારત આ બધી વસ્તુને વિટનેસ કરશે, અને દિવસો દૂર નથી. ઓહો, એટલે આ તો કમ્પ્લીટલી અનકન્વેન્શનલ છે, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેટિવ છે. અને આ તો બધું ગળે ના ઉતરે. એટલે જ મેં કહ્યું કે તમે જે પેલી જોઈન્ટ પ્રોપર્ટી લેવાની વાત કરી, એટલે તો જે પરિવારોમાં એક સમયે બધું ભેગું થઈને લેવાની પ્રથા હતી ને પછી છૂટા પડ્યા અને પછી લીગલ થયું, તે બધું પાછું શરૂ નહીં થાય? એટલે એવું પરિવાર લઈ શકે એવું નહીં? નો. કોઈ પણ અપરિચિત વ્યક્તિ, કારણ કે
જૂના સમયમાં તકલીફ થતી સંબંધોને, કારણ કે લીગલ સ્ટ્રક્ચર સપોર્ટિવ Right, નહીં હતું. right. આની અંદર તમને ખબર પણ નહીં હોય તમારો કો ઓનર કોણ છે. આજે ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડ પરચેસ કરો છો, એ બી તો કો ઓનરશીપ જ છે ને. તમને ક્યાં ખબર છે કે ઇન્ફોસિસના શેર્સ કોણે લીધા ને કયા ભાવે લીધા ને ક્યારે વેચ્યા. Right. સો એ કો ઓનર સેમ ફોર્મેટ ઇઝ કમિંગ અપ ઇન પ્રોપર્ટી એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેટિવ થિંગ. એનું જોરદાર ભવિષ્ય છે અને લોકોને નાની રકમમાં મોટા એસ્પિરેશન સર થશે. જે કામ હું તમને નાનો દ્રષ્ટાંત કહું કે તમને કદાચ એવું હોય કે મને ગોવામાં ઘર ખરીદવું છે, તો ગોવામાં ઘર ખરીદવા માટે તમને 2 કરોડ રૂપિયા જોઈએ, પણ તમે 20 લાખથી પણ ગોવામાં લઈ શકો. તમારું એસ્પિરેશન ઇઝ એડ્રેસ્ડ. જો 20 લાખથી કામ થતું હોય તો 2 કરોડ ખર્ચવાની જરૂર નથી. યુ વોન્ટ અ મેન્ટલ પીસ કે મારી પાસે કંઈક ટુકડો છે ગોવામાં. બિકોઝ પ્રોપર્ટી ઓનરશિપ અલોન ઇઝ નોટ અવર ઓબ્જેક્ટિવ. પ્રોપર્ટી મેન્ટેનન્સ ઇઝ અ બિગ હેડેક, અને પ્રોપર્ટી રેન્ટલ ઇઝ અ હેડેક, પ્રોપર્ટી વેચવી હેડેક. આ બધા હેડેકનું સોલ્યુશન ઇઝ ફ્રેક્શનલ કો ઓનરશિપ. આ હોય તો બધા પ્રશ્ન એક જ જગ્યાએ તમારા આ બધું ઓન ગ્રાઉન્ડ ક્યાં સુધીમાં દેખા દેશે? થઈ ગયું છે, પણ હજી એને અવેરનેસ નથી. જે રીતે મ્યુચ્યુઅલ ફંડ અમે લોકો તકલીફ લઈને સ્કૂલ ચલાવીને લોકોને અહીંયા સુધી લાવ્યા, એ જ રીતે હવે આ નવી સ્કૂલ અમે ખોલવાની, જેની અંદર રિયલ એસ્ટેટ કરવાનું છે. અચ્છા, આ રિયલ એસ્ટેટની વાત છે ત્યારે એક સામાન્ય માણસને ઘર ખરીદવા માટેનું સૌથી મોટું સાહસ જે કરવું પડતું હોય છે એ છે લોન. લોન લેવી કે ન લેવી એ પણ એક પ્રશ્ન છે. એક વર્ગ કે વડીલ એવું કહેશે કે આપણે શું કામ લોન લઈને આ બધા ખર્ચા કરીને આપણે જ્યાં છીએ ત્યાં સુખી છીએ. નાની નાની વાતોમાં હવે લોન અપાતી પણ થઈ ગઈ, જેની સામે કેટલાક એવું વિચારે છે કે ના સીધી કેશ આપી દેવી, જેથી વધારાના પૈસા લોનમાં જે જાય છે એ જાય નહીં. અને કેટલાક એવું વિચારે છે કે જો લોન નહીં લઈએ તો આ વસ્તુ કદાચ આપણે સીધી ખરીદી જ નહીં શકીએ, આપણી ત્રેવડની બહાર છે. તો જો અવેલેબલ છે તો લોન લઈને પણ એ વસ્તુ ઘરમાં લાવી શકાય છે. આ નાની વસ્તુથી લઈને મોટી વાત સુધીમાં જે લોન દરેક વસ્તુમાં મળતી થઈ ગઈ છે, અપાતી થઈ ગઈ છે, સહજ થઈ ગઈ છે, લોન લેવી ન લેવી, શું કહો છો? એ પણ એક કન્ઝ્યુમર બિહેવિયર છે, લોન લેવી કે ના લેવી. પહેલો પ્રશ્ન એ છે કે એ આપણે નીડ માટે લઈએ છીએ કે વોન્ટ માટે લઈએ છીએ. જો નીડ માટે લેવું હોય તો એ હેલ્ધી લોન છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. વોન્ટ માટે લેવું હોય તો ચેક કરવું જોઈએ કે મારી આવકના કેટલા ટકા ઈએમઆઈમાં જાય છે. સો એ જે મેં તમને એકદમ શરૂઆતમાં 30-30-30-10 કહ્યું કે 30% મારી નીડ્સ એટલે ઘર ખર્ચ, 30% મારા ઈએમઆઈ, તો એ બજેટ ચેક કરો કે આટલા જ પર્સન્ટેજ હું લઈ શકું. હું તમને એક દ્રષ્ટાંત કહું. થોડા વર્ષ પહેલાં ભારતની એક કંપની, જેના રિક્ષા પર પણ બેનર લાગ્યા હોય છે, સોના સામે લોન લેવો, સોના સામે લોન લો, અને લોકોને એમ થયું સોનું ગીરવે મૂકીને લઈએ. તો એનો ઇતિહાસ તપાસ્યો આપણે કે ભાઈ કેમ આટલી બધી લોનની પડાપડી થાય છે. તો એનો જવાબ મળ્યો કે 85% લોન એ મેડિકલ બિલ ભરવા માટે લોકો લે છે. કારણ કે માંદગી કોઈને અપેક્ષિત ના હોય, અને માંદગી આવે, અકસ્માત થાય, કોઈ પણ વસ્તુ, સો મેડિકલ એક્સપેન્સીસ હોય. સો મેની અ ટાઈમ્સ તમારા સંજોગો એવા આવે કે તમારે લોન લેવાની ફરજ પડે. ભૂલ શું થઈ રહી છે? લોકો ઊંચા વ્યાજે લોન લઈ લે છે. એને બદલે ઇન્ટેલિજન્ટ વિકલ્પ એ છે, ધારો કે કોઈ વ્યક્તિ છે, એની પાસે 20 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં છે, અને એને અત્યારે એકદમ અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી, તો સામાન્ય રીતે શું કરશે? 20 લાખ છે, 5 લાખ વિડ્રો કરી લઉં. જો 5 લાખ તમે વિડ્રો કરી લેશો તો એ 5 લાખ રૂપિયા પરમેનન્ટલી કામ કરવાનું બંધ કરી દેશે. પણ 5 લાખ રૂપિયાની જરૂરિયાત, જો 20 લાખનો મ્યુચ્યુઅલ ફંડ પર, તો 20 લાખ પર લોન અગેન્સ્ટ સિક્યુર્ડ તમે કરશો, તો 5 લાખ રૂપિયા પર તમે 8% વ્યાજ ભરશો અને 12% વળતર કમાશો. ઇટ ઇઝ ગુડ ટુ હેવ લોન. સો કેવા પ્રકારની લોન લો છો, શાના માટે લોન લો છો, કેટલા ટકાની લો છો? લોન ઇઝ એન ઇન્ટેલિજન્ટ ટૂલ ટુ વેલ્થ બિલ્ડિંગ. અને ઇન્ડિયાનો જો તમે લોન ટુ જીડીપી રેશિયો જોશો તો ધીમે ધીમે ક્રેડિટ કાર્ડ, હજી તો આપણે શીખ્યા છે ક્રેડિટ કાર્ડ, આપણે તો ઉપયોગ કરતા નથી આવડતો ક્રેડિટ કાર્ડનો. તો આ બધું ક્રેડિટનું માર્કેટ ઇન્ડિયામાં ખૂબ મોટું ઇવોલ્વ થશે. જેમ સમૃદ્ધિ વધતી જશે તેમ આ બધા વિકલ્પો આવતા જશે. દરેક વસ્તુ હવે આપણે ભાવ લખતા જ બંધ થઈ ગયા, ઈએમઆઈ જ લખીએ. મોબાઈલ પરચેસ કરો તો 85,000નો છે એમ નહીં લખીએ, 867 રૂપિયા પર મંથ. સો ધેટ ઇઝ હાઉ માર્કેટ્સ આર ઇવોલ્વિંગ. એટલે એના ટ્રેપમાં પણ નહીં આવવું જોઈએ, પણ એટ ધ સેમ ટાઈમ ઇન્ટેલિજન્ટ ઉપયોગ કરવો જોઈએ. એટલે અમે એક કંપની, અમારી જે કંપની છે તેની અંદર નીચે ટેગલાઇન લખી છે હેપી લોન્સની નીચે, ફોર ઇન્ટેલિજન્ટ એન્ડ રિસ્પોન્સિબલ સ્પેન્ડિંગ. ઇન્ટેલિજન્સ પણ હોવું જોઈએ અને રિસ્પોન્સિવનેસ પણ હોવું જોઈએ, તો પરિવારને ક્યાંય તકલીફ નથી પડતી. ઓકે, એક એસઆઈપીની ખૂબ વાતો થાય છે કે નાની મોટી એસઆઈપી તો કરવી જ જોઈએ, એસઆઈપી કરવી જ જોઈએ. તમે પણ કદાચ જો હું ભૂલ ન કરતો તો એસઆઈપી નમઃ નામનો મંત્ર તમારે ત્યાં આવતા દરેકને સમજાવો છો. હા. તો આ કેમ એસઆઈપી નમઃનું મંત્ર જાપ કરવાનું તમે કહો છો? જો આપણે
મારી ને મારા ભગવાનની એક વાત કરું. મારી પાસે પ્રોબ્લેમ હોય તો જાઉં કોની પાસે? ભગવાન પાસે. ભગવાન પાસે હું માગું શું? સુખ ક્યાં આવ્યું છે? સંપત્તિમાં શું જોઈએ? જેટલી મારી ઈચ્છાઓની યાદી છે ને સાહેબ, એ બધી યાદીને પૈસા સાથે નિસ્બત છે. એટલે હું ભગવાનને 2 હાથ જોડીને પગે લાગું તો ભગવાન એમ જ કહેવું પડે કે ભાઈ કંઈ પણ હોય બેટા એસઆઈપી કર, કંઈ પણ હોય બેટા એસઆઈપી કર, કંઈ પણ હોય બેટા એસઆઈપી. સો ધેટ ઇઝ હાઉ ધીસ થીમ વોઝ બોર્ન, એસઆઈપી નમઃ. કંઈ પણ પ્રોબ્લેમ છે ને, ઈચ્છા છે એસઆઈપી કરો, જરૂરિયાત છે એસઆઈપી કરો. અને નૈસદભાઈ તમને કહું કે એકચ્યુઅલી એસઆઈપીના બહુ 4 સિદ્ધાંત છે. પહેલું કે એનાથી છે ને તમને આપણે છે ને સાયકોલોજી છે, સસ્તું ખરીદવું. તો સસ્તું ખરીદવાનો શ્રેષ્ઠ માર્ગ છે એસઆઈપી. એનું તમને સમજાવું કેવી રીતે. ધારો કે તમે અત્યારે 120 મહિના એટલે કે 10 વર્ષ માટે કોઈક સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું નક્કી કરો છો. 120 મહિના એનો અર્થ કે તમે 120 વખત મને પૈસા આપશો. તો એક સરખો ભાવ તો રહેવાનો જ નહીં. કોઈ વખત ઊંચો, કોઈ વખત નીચો, કોઈ વખત ઊંચો, કોઈ વખત નીચો. તમે 120 મહિનાના અંતે જોશો ને તો તમારી સરેરાશ ખરીદ કિંમત જે છે ને એ સર્વાધિક નીચી હશે. આ બહુ મોટો ઇકોનોમિકલ પ્રિન્સિપલ. જેટલો લાંબો સમય તમે આપ્યો એટલી તમારી ખરીદ કિંમત છે. એટલે સૈદ્ધાંતિક રીતે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે તમે સસ્તું ખરીદ્યું એમ તમારે માનવાનું, પણ મુદત 10 વર્ષથી ઓછામાં ઓછી હોવી જોઈએ. પહેલાં તમને સસ્તું મળ્યું. બીજું કે મને લાખ રૂપિયાની જરૂર નથી, મને 8,000 રૂપિયા દર મહિને આપશો 12 મહિના માટે તો પણ લાખ જ રૂપિયા થશે, પણ તમે નાની રકમ આપો. નાની રકમ આપશો તમારું ડિસિપ્લિન બિલ્ડ થશે અને તમારે ધીમે ધીમે તમારી ડિપેન્ડન્સી એના પરની ઓછી થશે. આ બીજો એને રૂપી કોસ્ટ એવરેજિંગ મેં પહેલો એડવાન્ટેજ કીધો. બીજું નાની અમાઉન્ટથી થઈ શકે. ત્રીજું કે આપણને એવું હોય કે આપણે છે ને આપણે ઘણા બધા માણસો નસીબને આધારે પૈસાદાર બનેલા હોય, પણ પોતે એને બુદ્ધિના આધારે બનેલા ગણતા હોય છે. એટલે મેં છે ને વર્ષો પહેલાં એક મારી ઓફિસના એન્ટ્રન્સ પર લખ્યું હતું, નસીબથી નહીં નિવેશથી બનો કરોડપતિ. કારણ કે તમે કોણ બને કે કરોડપતિના જો કરોડપતિનું લિસ્ટ જુઓ ને, હિન્દુસ્તાનમાં જેટલા વર્ષથી બચ્ચન સાહેબે જે ચેક આપ્યા છે એ ચેક એ લોકોનો કેસ સ્ટડી કરવો જોઈએ કે વેર આર દે ટુડે ને વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ વેલ્થ ટુડે દે હેવ. રાઈટ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. બરાબર. સો એ ટાઈમિંગ ધ માર્કેટ જે છે કે આ માર્કેટ ઊંચું છે કે નીચું છે એ પણ કરવાની આપણી ત્રેવડ નથી. જો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટમાં તો ઓલ ટાઈમ યુ આર ઇન્વેસ્ટર. સો યુ ડોન્ટ હેવ ટુ વરી માર્કેટ ઉપર જાય છે તો શું ને નીચે. કારણ કે ઉપર જતું હશે ને તો તમને ઓછા યુનિટ મળશે, તો તમને વળતર વધારે મળશે. ઉપર માર્કેટ જો ધારો કે એમ માનો કે અહીંયાથી 24 મહિના માર્કેટ ઉપર જ જાય છે તો દરરોજ મોંઘું થાય છે. તમારું રોકાણ વધે છે. અને 24 મહિના નીચે જ જાય છે માનો તો તમારું રોકાણ નથી વધતું, પણ તમારું યુનિટ્સ વધે છે, ઓનરશિપ વધે છે. આ પણ લોકો મુદ્દો સમજી શકતા નથી. સો ઇન્વેસ્ટમેન્ટમાં રૂપી કોસ્ટ એવરેજિંગ, તમારું કમ્પાઉન્ડિંગ, તમારું સ્મોલ એમાઉન્ટ અને તમારું આ જે ટાઈમિંગ ઓફ ધ માર્કેટ છે એ બધાની કાળજી એસઆઈપીમાં લેજો. બધા જ પ્રકારના હેતુ, બધા જ પ્રકારની મુદત, બધા જ પ્રકારના વિકલ્પો તમે એક જ જગ્યાએ પેકેજ આટલો કસ્ટમાઇઝ સોલ્યુશન આમાં થઈ શકે. એટલા માટે આપણે એસઆઈપી નમઃનું કર્યું. અને મેં તમને કહ્યું કે ભગવાનના આશીર્વાદ આની સાથે છે એટલે નમઃ શબ્દ મેં જોડવાની હિંમત કરી ભગવાનની મંજૂરીની અનુમતિથી. તમે 2-3 સરસ વાતો ઘરના મુખ્ય સભ્ય અથવા તો જેને કહેવાય કે વહીવટી સભ્ય સ્ત્રીને લઈને કરી કે જો ઇમોશનલી એ લોકો ગોલ્ડ ખરીદતા હોય છે કે એ પણ એક સરસ તમે એક વિચાર એક જરા સૂચન કર્યું. અને તમારો એક કોન્સેપ્ટ છે ઘર કી મુનિમજી. સ્ત્રીનો રોલ તમે આ સમૃદ્ધિને બરકરાર રાખવામાં, ફિનાન્સ મેનેજમેન્ટમાં, વેલ્થ મેનેજમેન્ટમાં શું જુઓ છો? કારણ કે છેવટે પુરુષ કમાઈ જાણતો હોય છે પણ એનો ઘરનો વહીવટ તો એ કદાચ સ્ત્રીને સોંપતો હોય છે અને એ નાના મોટા ખર્ચાથી એને ચલાવતી હોય છે, વહીવટ કરતી હોય છે. એની પોતાની એક નાનકડી એ ખર્ચામાંથી પાછી એ બચત કરીને પોતાના માટે કંઈક સેવ કરી રહે. કન્વેન્શનલ સ્ત્રીઓ જે ઘરે છે અને ઘર સંભાળે છે એમની તો કદાચ આ જ જિંદગી છે. ઘર કી મુનિમજીનો કોન્સેપ્ટ શું છે એ એના થકી તમે શું સમજાવવા માગો છો? ઓકે, ઘર કી મુનિમજી વિચાર કેવી રીતે આવ્યો અને એનો અમલ કેવી રીતે કરીશું? તો પુરુષ અને સ્ત્રી એક સિક્કાની 2 બાજુ છે. એકનું કામ છે નીડને ધ્યાનમાં લેવાનું. એ સ્ત્રી છે એ માત્ર ને માત્ર નીડ્સ પર બેઝિક કરકસર એનો ગુણધર્મ છે. બિલકુલ કરકસર, બિલકુલ આયોજન. એનો અર્થ કે પરિવારની જે નીડ જે છે ને એ બધું સ્ત્રી સંભાળે છે. પુરુષની જવાબદારી જે છે ને એ વોન્ટને સ્પોન્સર કરવાની છે. સો નીડ અને વોન્ટ 2 અલગ વસ્તુ છે, પણ બંનેની પોતપોતાની ભૂમિકા છે. વોન્ટ છે ને પ્લસ માઇનસ થાય તો વાંધો નહીં, નીડમાં ક્યાંય સમાધાન ના થવું જોઈએ અને એ રોલ માત્ર ને માત્ર સ્ત્રી જ અસરકારક રીતે બજાવી શકે. હવે સ્ત્રીના મર્યાદા શું છે?
તો કે સૌથી મોટી વાત કે એને ઘરકામ સાથે બહારનું કામ કરવાનું આવે, તો ઘરે રહીને પણ જો કદાચ આટલું કામ કરવામાં આવે ને તો પણ એ એની પરિવારની જવાબદારી બજાવી શકે. હું તમને 2 દ્રષ્ટાંત આપું, જૂના જમાનાના પાવરફુલ દ્રષ્ટાંત. કદાચ આજની પેઢી તો કદાચ ખ્યાલ પણ નહીં હશે કે આની શરૂઆત આવી રીતે થયેલી. તમે લિજ્જત પાપડનું નામ બધાએ સાંભળ્યું હશે અથવા લોકો ભૂલી પણ ગયા હોય. એ લિજ્જત પાપડ એ માત્ર બહેનોને માત્ર જે વસ્તુ આવડે છે ને એ વસ્તુને બનાવીને માર્કેટ કરવાનો એક સફળ અને સરળ પ્રયોગ હતો. એમાંથી હિન્દુસ્તાનના કેટલા પરિવારોને માસિક ઇન્કમ ઊભી થઈ. દેટ ઇઝ અ જીનિયસ એક્ઝામ્પલ ઓફ અ વુમન એમ્પાવરમેન્ટ. બીજું તમે જુઓ તો ડૉક્ટર કુરિયન સાહેબને આપણે યાદ કરવા પડે, અમૂલ ડેરી. અમૂલનો જે વિચાર છે માત્ર ને માત્ર સિમ્પલ કે બહેનો માત્ર 3 કલાક કે 2 કલાક ઘરેથી કામ કરે અને એ દૂધના વેચાણની કોઈ વ્યવસ્થા કરે, એમાંથી વિશ્વની સૌથી મોટી ડેરી બને. અને આજે જો એ લિસ્ટેડ કંપની હોત તો ફોર્ચ્યુન 500 કંપનીમાં કંપની હોત. આઈ થિંક દેટ ઇઝ ધ પાવર ઓફ વુમન એમ્પાવરમેન્ટ. સો ધીસ થીમ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અને એના પરથી એવું થયું કે બહેનોના પ્રશ્નો બહુ અલગ અલગ હોય, કારણ કે પરિવારના પ્રોબ્લેમની સૌથી મોટી ચિંતા અને સમજણ એ બહેનો પાસે હોય. અને બહેનોના હવેના સંજોગોમાં પ્રશ્નો ખૂબ વધારે. કેટલીક દીકરીઓ એવી છે જેમણે લગ્ન નથી કરવા, કેટલીક દીકરીઓ છે જેમણે સંતાન નથી કરવા, કેટલીક દીકરીઓ છે જેમના છૂટાછેડા થયા છે, કેટલીક દીકરીઓ છે એમણે લિવિનમાં રહેવું છે, કેટલીક દીકરીઓ છે જેમ પરદેશમાં લગ્ન. કેટલા બધા પ્રકારના પ્રશ્નો છે. કેટલીક દીકરીઓ એવી છે જે સિંગલ મધર છે. બધા પ્રશ્નોનું સોલ્યુશન અલ્ટિમેટલી તો પરિવારના પૈસાથી જ આવવાનું. તો જ્યાં સુધી વિમેનને લિટરેટ કરવામાં નહીં આવે, દરેક પ્રશ્નનું સોલ્યુશન લીગલી છે, મોરલી છે, ફિનાન્શિયલી છે, વી વોન્ટ ટુ ક્રિએટ દેટ કોમ્યુનિટી કે જેની અંદર બહેનોને પોતાના પ્રશ્નોના પોતાની બહેનો પાસેથી જવાબ મળી શકે. અને જો આ જવાબ પરસ્પર થાય, કારણ કે બધા જ પ્રકારની આ વોટ્સએપ કોમ્યુનિટી કે ફેસબુક કોમ્યુનિટી ફક્ત આપણે રીલ્સ જોઈને કે કાર્ટૂન જોઈને જીવન જીવવાનો તો મતલબ નથી. આ ગંભીર પ્રશ્નોને બી ગંભીર રીતે કરે અને કોઈના અનુભવથી આપણે શીખીએ. દરેક વસ્તુ નીતા અંબાણીએ શું કર્યું કે બીજાએ શું કર્યું એ આપણું નથી, પણ સામાન્ય પ્રશ્ન સામાન્ય બહેને કેવી રીતે ઉકેલ લાવ્યા એમાંથી જો એના પ્રશ્નોનું સમાધાન થાય. અને દેટ ધ કોમ્યુનિટી દેટ વી આર બિલ્ડિંગ. અને પ્રિટી ટચવુડ ખૂબ સરસ રિસ્પોન્સ અમને મળે છે અને વી આર હેપી વિથ ધી કોમ્યુનિટી બિલ્ડિંગ. પરિવારના એક સભ્યમાં એક આજના યુવાનો પણ ગણાય. યુવાનોની કઈ બાબતો, એમની કઈ ફિનાન્શિયલ હેબિટ્સ અથવા તો લાઇફસ્ટાઇલ હેબિટ્સ તમને ચિંતા કરાવે છે કે તમને જરા નિસ્બતથી વિચારવા પ્રેરે છે કે આ યુવાનોએ આટલું અત્યારે તાત્કાલિક શીખી લેવાની જરૂર છે? કારણ કે એમની આમ બાકીની વાતોમાં ક્લેરિટી અદ્ભુત છે. ફિનાન્સ માટે પણ એ લોકો, હું જેટલું જાણું છું કે હું જેટલું સમજું છું કે હું જેટલા અનુભવમાં છું, મને એવું લાગે છે કે મને એ ઉંમરમાં જેટલી ક્લેરિટી હતી એના કરતાં 10 ગણી વધારે સ્પષ્ટતા તેઓને અત્યારે છે અને ઘણું બધું એક્સપોઝર પણ છે. છતાં યુવાનોની કઈ હેબિટ્સમાં તમે જરા કન્સર્ન છો કે એમણે આ તાત્કાલિક સુધારવાની કે કરવાની જરૂર છે જેથી એમનું ફિનાન્સ ફ્યુચર થોડું વધારે સિક્યોર થાય? હા, પહેલું એ છે કે આઈ થિંક સ્ટાર્ટ અર્લી જે છે ને, મેં 3 સિદ્ધાંત વારંવાર તો હું તમને કે સ્ટાર્ટ અર્લી, ઇન્વેસ્ટ રેગ્યુલરલી એન્ડ ઇન્વેસ્ટ ઇન રાઇટ એસેટ ક્લાસ. યુવાનને એક સમજણ પડી છે કે રાઇટ એસેટ ક્લાસ સ્ટોક માર્કેટ છે, પણ એ ખોટી સમજણ છે. તમે હિન્દુસ્તાનના છેલ્લા 5 વર્ષના ડેટા જોશો ને તો સૌથી વધારે પૈસા જો સ્ટોક માર્કેટમાં ગુમાવ્યા હોય ને તો યંગસ્ટર્સે ગુમાવ્યા છે. અને એને કારણે પરિવાર આખો ને આખો આર્થિક પરિસ્થિતિમાં ભીંસમાં આવી ગયો હશે. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓવર કોન્ફિડન્ટ because of the age. So there is no shortcut to money. There is no shortcut to money. It is a very, very, very boring and it is a very, very simple long-term journey. This is the only thing I would say that worries me. આટલી એક વસ્તુની જો જવાબદારી લેવામાં આવે તો, અને આમાં અનફોર્ચ્યુનેટલી થોડું પેરેન્ટિંગ રોલ પણ હું જવાબદાર કરું કે અમે અત્યારે હવે સે ફોર એક્ઝામ્પલ મેં એમને 20 વર્ષ પહેલાં ક્લાયન્ટ તરીકે એક્વાયર કર્યા હતા, હવે એમનો દીકરો 20 વર્ષ મોટો થઈ ગયો છે. એટલે પહેલાં જે ઇન્વેસ્ટમેન્ટની વાત એમની સાથે કરતો હોય, હવે એમનો દીકરો, અને જસ્ટ બિકોઝ કે જેન્ટલમેન બીકોમ હતા અને આ દીકરો MBA છે, એટલે ફાધર એમ માને છે કે મારો છોકરો મારા કરતાં વધારે ભણેલો છે એટલે એને મને વધારે સમજણ પડે છે. આઈ થિંક ડિગ્રી સાથે આને કશી નિસ્બત નથી. એમ હાર્વર્ડ ગ્રેજ્યુએટ હોય તો પણ કદાચ તમારું ઇકોનોમિકલ વેલ્થ સ્ટેબલ ના હોય એવું બની શકે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યોર ક્વોલિફિકેશન, ઇટ હેઝ એવરીથિંગ ટુ ડુ વિથ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. સંવાદની લગભગ સમાપન તરફ જઈએ છીએ ત્યારે આખી આ જે સમૃદ્ધિને સાચવવાની, જાળવવાની, બરકરાર રાખવાની આ આખી જે કવાયત છે, વાત છે, વિચાર છે, એને કોઈ પારંપરિક રૂઢિગત કોઈ રૂઢિપ્રયોગ કે કહેવતમાં તમારે મૂકવી હોય અને જણાવવું હોય કોઈને કે આ કહેવતમાં
આ આખા સંવાદનો નિષ્કર્ષ આવી જાય એવું કંઈ યાદ આવે, એવું કંઈ કહી શકો ખરા? અમે એક કોમ્યુનિટી ડેવલપ કરી રહ્યા છે. દેટ કોમ્યુનિટી ઇઝ વિરાસત. એકચ્યુઅલી આપણને એવું તો ખ્યાલ છે જ કે જે કમાયા છે એ અહીંયા જ મૂકીને જવાનું છે. આપણને હવે છે ને આઈ થિંક પૈસાનો પ્રશ્ન નથી, હવે આપણને સંસ્કારનો પ્રશ્ન છે, આપણને સંબંધોનો પ્રશ્ન છે. અને અમે લોકો એ પ્રયત્ન કરીએ છીએ કે સંબંધોની સમૃદ્ધિ બરકરાર રહે અને સમૃદ્ધિ પેઢી દર પેઢી, કારણ કે છે ને આપણા પર એક લાંછન છે કે ત્રીજી પેઢીએ તમારી સમૃદ્ધિ ખતમ થઈ જાય. યસ, ત્રીજી પેઢીએ સમૃદ્ધિ ખતમ થઈ જાય અને એ સાંભળીને જ આપણને ડર લાગે તો પછી કરવી જ શું કરવા માટે છે, ત્રીજી પેઢીએ ખતમ જ થઈ જવાનું છે. પણ નથી, બધા કરે છે. નાવ એ જ્યારે ખતમ થાય ત્યારે આપણે તો હયાત નહીં હોઈએ, બરાબર, પણ જો સંસ્કારનું સંવર્ધન કરવામાં આવે ને સ્નેહશદભાઈ, જે તમે લોકો સાહિત્યના ફોર્મેટમાં ખૂબ સરસ રીતે નાની નાની બહુ જ પ્રશંસનીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છો. અને જલસાનામાં મેં તમારું આખું લિસ્ટ ઓફ પોડકાસ્ટ જોયું તો મને એટલો એ થયો કે કેટલા બધા પ્રકારના વિષયો તમે લઈને આવો છો જેથી કરીને લોકોને એ પ્રકારની સમૃદ્ધિ મળી રહે. એટલે સંસ્કારની સમૃદ્ધિ જે છે એ વસ્તુ હવે એની અંદર ડાયનામિઝમ શું આવી રહ્યું છે. પહેલાં શું હતું કે આપણને પેલું એમ કહે ને, ભગવાન આપણને આવીને એમ કહે ને માગતા આપે તો આપણે 1-2 કરોડ રૂપિયા માગતા અને 1-2 કરોડથી ચાલીએ જ હતું. હવે ભગવાન આવે તો આપણે 100-150 કરોડથી નીચે ચાલશે નહીં, બરાબર. હવે 100-150 કરોડ થઈ જશે તો શું, આપણી જરૂરિયાત 100-150 કરોડ છે નહીં ને. તો અહીંયા હવે જે નવા પ્રકારના સંબંધોમાં જે એક તકલીફ આવી રહી છે ને એ લીગલ સ્ટ્રક્ચરની આવી રહી છે. લીગલ સ્ટ્રક્ચર એટલે શું, તો કે આપણે એવું માનીએ, બહુ બધા પરિવારો એવી ભૂલ કરે છે, મારે તો એક જ દીકરો છે, મારે શું વિલ બનાવવાનું, મારે તો એક જ દીકરી છે, મારે શું વિલ બનાવવાનું. વિલ એ બહુ જ ગંભીર પ્રકારની જરૂરિયાત છે. કોના માટે? આજના અને આવતીકાલના મધ્યમ વર્ગ માટે. જે પરિવારો અત્યંત ધનાઢ્ય છે, સમૃદ્ધ છે, એમના માટે વિલ પણ હવે ડિસ્પ્યુટેડ એલિમેન્ટ છે. એને એનાથી ઉપરના સ્ટ્રક્ચરની જરૂરિયાત છે. ફેમિલી ટ્રસ્ટ બનાવવાની જરૂર છે. ફેમિલી ટ્રસ્ટ પરદેશના, આજે ધારો કે પરદેશની તમે કોઈ પણ કંપનીઓ જુઓ, કેડબરી તમે જુઓ કે જોન્સન એન્ડ જોન્સન તમે જુઓ, વોલમાર્ટ તમે જુઓ, તમે હુન્ડાઈ તમે જુઓ, દે આર ઓલ ફેમિલી ઓન્ડ બિઝનેસીસ. ફેમિલી ઓન્ડ બિઝનેસીસ આજે જાપાનની કંપનીઓ 20મી પેઢીએ પણ ધંધો ચલાવે છે. તો એ ધંધો પોતે નથી ચલાવતા, ચીફ એક્ઝિક્યુટિવ ચલાવે છે. ચીફ એક્ઝિક્યુટિવ શાનાથી ચલાવે છે? લીગલ સ્ટ્રક્ચરથી ચલાવે છે. એ લીગલ સ્ટ્રક્ચરનો સમય ઇન્ડિયાના નવા ધનાઢ્યો માટેનો છે. અને જો ફેમિલી ટ્રસ્ટ અને મેન્યુઅલ ઓફ ફેમિલીઝ બનાવવામાં આવે તો આઈ થિંક વિરાસત તમારી વર્ષોડ પેઢી દર પેઢી તમારી ટકી શકે. એટલે એવા પ્રકારનું એક અમે નવું વસ્તુ કરી રહ્યા છે જેમાં અમને ખૂબ સરસ રિસ્પોન્સ છે અને વી આર વેરી કમિટેડ કે વી વિલ હેવ, અને એનું નામ છે વિરાસત. ઇંગ્લિશમાં મેં ધ બિલિયનર્સ કોમ્યુનિટી કહે છે, 100 કરોડ ચેક કેપિટલ. વર્ષો પહેલાં હું સુરત વિસ્તારમાં કામ કરું તો તમને ખ્યાલ હશે જીએસટી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયો ને ત્યારે વિરોધ સુરતથી થયો. તો લોકોએ એવું કીધું તમારી પાસે કાળા નાણાં બહુ છે ને એટલે તમને વાંધો છે એમ. એટલે મને એમ થયું કે કાળા નાણાં છે તો આપણે એને ધોળા નાણાંની વાત કરતા શીખવવા જોઈએ. અને એમાંથી અમે ચેક કેપિટલનો કન્સેપ્ટ ડેવલપ કર્યો. એટલે મારા ખૂબ બધા ક્લાયન્ટો છે જે લોકોનો ગોલ છે કે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાની ચેક કેપિટલ મારા પરિવારને આપીને જઈશ. 100 કરોડની મિલકત આપનારા બહુ છે, 100 કરોડનું સોનું આપનારા બહુ છે, અને 100 કરોડનો ધંધો આપનારા બહુ. 100 કરોડ ચેક કેપિટલ આપવાવાળા ઓછા માણસો છે. એન્ડ ધેટ કોમ્યુનિટી ઇઝ ધ બિલિયનર્સ કોમ્યુનિટી. એવી રીતે 100 કરોડ રૂપિયાના ચેક કેપિટલની અમે નિર્માણ કરતા છીએ. આ એઆઈ પણ છે એક મોટી ચેલેન્જ, કારણ કે હવે યુવાનો પાસે એઆઈનું ટૂલ છે એટલે એ એમને પૂછે છે કે મારી આટલી આવક છે અને આટલો ખર્ચો છે તો મારું ફિનાન્સ મેનેજ કરી આપો, અને એઆઈ સજેસ્ટ પણ કરતું હોય છે. આ કેટલું સ્કેરી છે, કેટલું રિસ્કી છે અને કેટલું બેનિફિશિયલ છે? તમે વેલ્થ એક્સપર્ટ તરીકે કે એના મેન્ટર તરીકે આ એઆઈને ચેલેન્જ તરીકે જુઓ છો કે લાભ તરીકે જુઓ છો? ના, એઆઈ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બંને માટે છે, ઇન્વેસ્ટર માટે પણ અને અમારા જેવા પ્રેક્ટિશનર માટે પણ. ઇન્વેસ્ટર માટે કેવી રીતે? તો અત્યારે છે ને ઇન્વેસ્ટમેન્ટ એઝ સચ બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે, લોકોને સાચી સમજણ પડતી નથી અને લોકો સમજવા પણ માગતા નથી. સાહેબ, હું એટલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ઓળખું છું, દે આર ટેકનોક્રેટ, દે આર જીનિયસ ઇન ધેર બિઝનેસ, બટ દે આર વેરી પુઅર ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, બિકોઝ એનો કોર સબ્જેક્ટ નથી. એટલે જો આવા પ્રકારના માણસોને પણ ફાઇનાન્શિયલ, તો સામાન્ય માણસોને તો બહુ જ અઘરી વસ્તુ છે. તો જો એઆઈ જેવા સાયન્ટિફિક ટૂલથી, ઓથેન્ટિક ટૂલથી જો લોકોને પ્રાથમિક હેન્ડ્સ ઓન ઇન્ફોર્મેશન મળતી હોય તો ક્વોલિટી ઓફ ડિસ્કશન વિલ બી ચેન્જડ, ટ્રાન્સફોર્મડ. અત્યાર સુધીના વર્ષો તો એવા હતા, અમે જે બોલતા હતા લોકો સાંભળતા હતા,
હવે આપણે એમ કહીએ ને કે ડૉક્ટરને ત્યાં જાય તો પેલો ગૂગલ કરીને જાય કે દવા કઈ પ્રિસ્ક્રાઇબ કરી છે, આ દવા શાના માટે પ્રિસ્ક્રાઇબ. એ જ અમારા માટે પણ લાગુ પડે છે કે અમે જે કંઈ પણ વાત કરી હશે એ ગૂગલ પર રિચેક થશે, ચેટ જીપીટી પર રિચેક થશે. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. એ અમને પણ એમ્પાવર કરશે અને લોકોને પણ એમ્પાવર. સો વી ટેક ઇટ વેરી પોઝિટિવલી એન્ડ ઇટ ઇઝ અ હેલ્ધી. ઓનલી થિંગ આઈ કેન સે કે એઆઈના કારણે કે રોબો એડવાઇઝરને કારણે આ બિઝનેસને અસર નથી. કારણ કે ઇન્ડિયાની અંદર આ બિઝનેસ 40% દરથી વધવાનો ધંધો છે અમારો. સો વી આર ઇન અ રાઇટ બિઝનેસ એટ અ રાઇટ ટાઈમ. છેલ્લો સવાલ. હા, તો હું આખા સંવાદને જો આ સવાલમાં મૂકું તો કદાચ પ્રશ્ન આ છે, તો પૈસાદાર થઈ તો શકાય? બિલકુલ બિલકુલ, શંકા ન રાખશો. એ બિલકુલ અઘરી કવાયત નથી. કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વર્ગમાંથી આવતો કે કોઈ પણ અવસ્થામાંથી આવતો વ્યક્તિ વિચારી તો શકે જ, અને એ સત્ય હકીકતને જોઈ પણ શકે કે હું પૈસાદાર થઈ શકું. બિલકુલ બિલકુલ બિલકુલ, ચોક્કસ. અને એ વસ્તુ એમાં એક જ છે કે મેં કહ્યું તેમ પાછું ક્લોઝિંગમાં કે દરેક અર્જુનને કૃષ્ણની જરૂર છે. એકલો વ્યક્તિ પૈસાદાર થઈ શકશે નહીં. પૈસાદાર કરવા માટે તમને એક સારથી જોઈશે, એ કૃષ્ણ. જેને જે કૃષ્ણ પર ભરોસો હોય એ કૃષ્ણ પર કરે, પણ સારથી જરૂર રાખે સાથે. વાહ, થેન્ક યુ સો મચ હાર્દિકભાઈ. Thank you so કેટલી much. ઇન્સાઇટફુલ આજની ટોક રહી. ખૂબ આભાર, ખૂબ આભાર. મને લાગે છે કે આ સંવાદ મારા જેવા અને મારા જેવા અનેકો માટે ખૂબ ઉપયોગી, લાભદાયી નીવડશે. કારણ કે અમને તો ઘણીવાર એવું લાગતું હોય છે કે આ બધું કમાઈને ક્યાં જતું રહે છે સમજાતું નથી. ટેક્સમાં જ જતું રહે છે. કોઈક સમજાવે તો પણ ગળે ઉતરતું નથી. આજનો આ સંવાદ એની ઘણી બધી ભૂમિકાને મને લાગે છે કે સ્પષ્ટતા આપશે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તો આજના સંવાદમાં મજા પડીને. મને વિશ્વાસ છે કે એટલું બધું તમે જાણ્યું હશે, અને હું આશા રાખું, હું એ વિશ્વાસ રાખું છું, હું એ દ્રઢ માન્યતા મૂકું છું અહીંયા કે તમે એ તરફનું એક પગલું ચોક્કસથી લેશો. તમે જે પણ કંઈ સમજાયું છે એને અમલમાં મૂકવાની કોશિશ કરશો. કોઈકને પૂછશો, કંઈ નહીં તો આવા કોઈક વેલ્થ મેન્ટર, કોઈ વેલ્થ એક્સપર્ટ, વેલ્થ મેનેજર જે હોય એનો સંપર્ક સાધી અને તમારી આવકને, તમારી સમૃદ્ધિને બમણી કરશો, એવી મને આશા છે, મને વિશ્વાસ છે. એક વસ્તુ મને જે સાંપડી છે એમાંની એક આ વસ્તુ બહુ જ મને લાગે છે કે આપણે બધાએ યાદ રાખી લેવા જેવી છે. ધેર ઇઝ નો શોર્ટકટ ટુ મની. પૈસાનો કોઈ ટૂંકો રસ્તો નથી. પૈસા કમાવવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી. આ વાત જાણી લેજો. અને બીજી વાત, જે રીતે પૈસો કમાશો એ જ રીતે ખર્ચાશે. તો પૈસામાં પણ નૈતિકતા એટલી જ જરૂરી છે જેટલી આજના સમાજ જીવનના સંદર્ભે આપણે બધાએ કેળવવાની જરૂર છે. ચાલો, આજના પોડકાસ્ટમાં આટલું જ. આવતા પોડકાસ્ટમાં કોઈક નવા વ્યક્તિત્વ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો. અને અમારો મુખ્ય ઉપક્રમ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તમને ગુજરાતી ભાષાનું ઉત્તમ કોન્ટેન્ટ સાંભળવા મળશે, જોવા મળશે. મળીએ છીએ નવા પોડકાસ્ટમાં. અત્યારે હું રજા લઉં છું. આવજો. નમસ્તે.